સૂરજ ઉગે તો કમળ આપમેળે ખીલી જ જાય. કોઈ સૂરજે હાથ લાંબો કરીને કંઈક પાંખડીઓ ખોલવી પડે છે? એનો પ્રભાવ છે. એમ ભગવાન પાસે જઈને બેસો ને તો એ સમસ્ત દુઃખો દૂર થઈ જાય. એ ભગવાનનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. એનું સાનિધ્ય જ સમસ્ત દુઃખોનું આત્યંતિક નાશ કરી દે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે કહેવાની જરૂર જ નથી, એનું શરણું જ કાફી છે, એનું સાનિધ્ય જ કાફી છે. તો પ્રભુને વિવેકપૂર્વક અને જ્યારે પ્રશ્નો કર્યા છે સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. બોલ્યા, વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. પ્રસન્ન થઈને કહ્યું, મહારાજ તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. જો આ દ્વિતીય સ્કંદ સાધન લીલા, જેનો જેવો અધિકાર એવી એને સાધનમાં રુચિ. જો આપણે ભલે સેવા જ કરતા હોઈએ, પણ ઘણા કે અમને તો ફૂલઘરની સેવામાં જ આનંદ આવે. કોઈ કે અમને તો સામગ્રી બનાવવાનું કહો એટલું બનાવી દે, અમને એમાં બહુ રુચિ છે. કોઈ કે કીર્તન ગાવાનું કહો તો તમે કહો તો આખો દિવસ ગાઈ દે. કરીએ છીએ સેવા જ, પણ છતાંય અધિકાર અનુસાર સેવામાં રુચિ હોય છે. અને જ્યાં રુચિ છે ત્યાં શ્રમ નથી, ત્યાં આનંદ છે. કારણ કે સેવા એ વૈષ્ણવની પ્રવૃત્તિ નથી, વૃત્તિ છે. પ્રવૃત્તિ માનશો તો થાકી જશો, વૃત્તિ બની જશે ને તો જેટલું કરશો એટલો આનંદ વધશે. જ્યારે સેવા વૈષ્ણવનો સ્વભાવ બની જાય, જેમ નાનું બાળક હોય એને કેવું પડે, બેટા થોડી વાર તો રમી ના આવો, એ રમવામાં જ હોય. કારણ કે ત્યાં એની વૃત્તિ છે. ભણાવવા બેસાડવો પડે, એની પ્રવૃત્તિ થઈ જાય. જ્યાં જેને રસ છે ત્યાં એને આનંદ છે. વૈષ્ણવને સેવામાં જ રસ હોય છે. જેની આંખો સેવા શોધતી હોય ને એ જ વૈષ્ણવ. નહીં તો ઘણી વાર લોકો હવેલીના મનોરથમાં કથામાં અમને ક્યાં કહ્યું છે કંઈક કરવાનું. અરે સેવાનું કહેવાનું ન હોય, સેવા તો શોધી લેવાની હોય, સેવા તો ગોતી લેવાની હોય, જોડાઈ જવાનું હોય. આ નાની સેવાના, બહારની સેવાના, ભીતરની સેવા, આ ખાસાની સેવાના, સેવકીની સેવા. સેવા શબ્દને કોઈ વિશેષણ જોડો જ નહીં. સેવા એ પોતાના અર્થમાં પૂર્ણ શબ્દ છે, એને કોઈ વિશેષણની આવશ્યકતા છે જ નહીં. સેવા એ સેવા છે. નહીં તો ઘણી વાર એમ થાય, લો એને તો ભીતરની, અમને તો બહાર ઉભા રાખ્યા. અરે જે સેવા મળી એને નિષ્ઠાથી કરો. સેવા નાની મોટી હોતી નથી. સેવા કરનારો નાની સેવાને મોટી બનાવી લેતો હોય છે એની સેવાની વૃત્તિથી. અરે બુહારી કાઢવાની આવે તો એટલા પ્રેમથી ચીવટથી કાઢો કે આવનારા લોકો શોધે કે આટલું ચોખ્ખું કર્યું કોણે. સેવક દેખાય ને તો સેવા નાની થઈ જાય, પણ સેવા દેખાવી જોઈએ, સેવક ન દેખાવો જોઈએ. તમારી સેવા જોઈને લોકો ગોતે કે આ કર્યું કોણે છે. એવી સેવાની તત્પરતા અને કુશળતા હોવી જોઈએ. તો આ ભાવ સેવાની તત્પરતાનો છે. અહીંયા પ્રશ્ન કર્યા છે, અનેક પ્રકારના ચર્ચાઓ આવી. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? કહ્યું, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. અભયની ઈચ્છા વાળાએ ભગવાનનું સ્મરણ કરો. આ જગતમાં નિર્ભીક બનાવનારો પરમાત્મા છે. લોકોએ આપણને ભગવાનના નામે ડરાવી દીધા છે. અરે એક ભગવાન જ તો એવો છે કે જેની પાસે જવાનો અવસર મળે તો ક્યારેય કોઈ ભય ન રાખતા. પ્રભુ પાસે જવાનો અવસર મળે તો ક્યારે પણ પોતાના પાપનો વિચાર કરીને અટકી ન જતા. ના, મારી અંદર તો આવી આદત, મને તો આવું વ્યસન, હું તો આમ, હું તો આવો પાપી, મારાથી કેમ જવાય. અરે એક ભગવાન જ એવા છે જે આપણને પાપમાંથી મુક્ત કરાવી શકે છે. બાકી કોઈ નામાં એ સામર્થ્ય નથી કે તમને પાપથી મુક્ત કરી શકે. ભગવાન એકમાત્ર અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. ગીતાજીમાં ભગવાનનો ઉદ્ઘોષ છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ. તુમારા એકની શરણમાં આવો.
હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરીશ. પ્રભુમાં જે સામર્થ્ય છે. અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા આવી છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસની ચર્ચા આવી. ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી ચારે બાજુ શોધવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. કમળની નાળની અંદર ગયા, અંત ન પામ્યા. બહાર આવ્યા, ચારે બાજુ જળ છે, અને જળમાં પરપોટા થાય ને, પરપોટા ફૂટે તો અવાજ આવે, તપ તપ તપ. ત ને પ આ બે શબ્દ સંભળાયા. તપ કરવા માટે બ્રહ્માજી બિરાજી ગયા. ભગવાન પ્રસન્ન થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો છે. જો ભાગવત 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક છે. એ 18,000 શ્લોકો આ 4 શ્લોકનો જ વિસ્તાર છે, જે ભગવાને બ્રહ્માજીને કહ્યા છે. એટલે જ ભાગવતના આદિ વક્તા સ્વયં ભગવાન છે. એટલે જ ભાગવતની વ્યાખ્યા કરતા કહ્યું ને, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઉદિતમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. એટલે ભાગવતના મૂળ વક્તા સ્વયં ઈશ્વર છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપતા પ્રભુ બોલ્યા, અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. બ્રહ્મ, જીવ, માયા અને જગત, આ 4 વેદાંતના મુખ્ય 4 વિષયો છે. બ્રહ્મનું સ્વરૂપ શું છે, માયા શું છે, જીવનું શું સ્વરૂપ છે, અને આ જગતનું શું સ્વરૂપ છે. વેદાંતના મુખ્ય 4 શબ્દો. અને એના ઉપર જ જુદા જુદા મત છે. એ વિશિષ્ટાદ્વૈત હોય, દ્વૈતાદ્વૈત હોય, અદ્વૈત હોય. આ જુદા જુદા મતો બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ 4 ઉપર જ સર્વના વિસ્તાર છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા કહ્યું, અહમેવા સમેવાગ્રે. અહમ ઈવ અગ્રે, કાંઈ જ નહોતું ત્યારે હું હતો. બધું જ છે, હું જ છું. કાંઈ નહીં રહે, કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. આગળ અન્ય ચર્ચાઓ કરવામાં આવી. અનેક પ્રકારની સૃષ્ટિ સર્જનની વાત કરી. 10 લક્ષણો ભાગવતમાં બતાવવામાં આવ્યા. જ્યાં 5 લક્ષણ હોય પુરાણ, અને જેમાં 10 લક્ષણ હોય મહાપુરાણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. 17 પુરાણો અને 18મું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ. જો આપણે ત્યાં ધર્મ ગ્રંથોના પણ જુદા જુદા વર્ગીકરણ છે. સૂત્ર ગ્રંથો હોય, સ્મૃતિ ગ્રંથો હોય, ઉપનિષદ હોય, જેને વેદાંત આદિ કહીએ. એ જ રીતે પુરાણો છે. અને પુરાભવમ, કે ઘણીવાર તો મત એવો છે કે અતિ પ્રાચીન છે પુરાણો. પંચમ વેદ જેને કહેવામાં આવે છે. 10 લક્ષણ બતાવ્યા. અને 10 લક્ષણનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી આશ્રય લીલા સુધી આ 10 લક્ષણ શ્રીમદ ભાગવતના છે, જેમાં 10 લીલાઓનું વર્ણન કરવામાં આવે છે. એટલે કે 3જા સ્કંદથી સર્ગ લીલા શરૂ થશે. સર્ગ, વિસર્ગ અને અનુક્રમે 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ 10 લીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. શ્રી મહાપ્રભુજી પણ વંદન કરતા કહે છે, 10 લીલાયુતમ સદા. કોઈ પૂછે ઠાકોરજીની કઈ કઈ લીલાઓ, તો કે દાન લીલા, માન લીલા, હોરી લીલા. અરે આ બધી લીલાઓ તો એક નિરોધ લીલાને અંતર્ગત છે. પ્રભુની મુખ્ય 10 લીલાઓ છે. લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જીવ કર્મ કરે છે, ભગવાન લીલા કરે છે.
જ્યારે જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ હોય, એ જ લીલા છે. દશવિધ લીલાઓનું વર્ણન સર્ગ લીલાથી તૃતીય સ્કંદમાં શરૂ થશે. છેલ્લી લીલા આશ્રય લીલા 12મા સ્કંદમાં, જે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ છે ને, એ આશ્રય લીલા છે. શ્રીનાથજી બાબા પોતાના શરણમાં બોલાવી રહ્યા છે, આવ આવ આવ. અને તમે શરણમાં જાઓ તો શ્રીનાથજી શું આપે? નાથ દ્વારા જાઓ તો બોક્સમાં શું લઈને આવો છો? ઠોર. વ્રજ ભાષામાં ઠોરને કહેવાય સ્થાન. યાહી ઠોર રીજો. એટલે શ્રીનાથજીની પાસે જાઓ તો શ્રીનાથજી બાબા પોતાના ચરણોમાં સ્થાન આપે છે, અને એવું સ્થાન આપે કે ક્યારે તૂટે જ નહીં ને છૂટે જ નહીં. આપણે ત્યાં સત્યનારાયણનો શીરો નથી કે સીધો ગળી જવાય. અહીંયા તો શ્રીજીનો ઠોર છે, તોડવા જાઓ તો દાંત તૂટે, ઠોર ન તૂટે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પહેલા મસ્તક મૂકી, વળતી લેવું નામ જો. આ તો શ્રીનાથજીનો આપણે ખાડાની ધાર પર ચાલવાનો માર્ગ છે. હા, પુષ્ટિ માર્ગ એ શીરા જેવો નથી કે સીધો ગળી જાઓ. આ તો ઠોર જેવો છે. એને ચવાવવા માટે તાકાત જોઈએ, એને પચાવવા માટે તાકાત જોઈએ. એવી આ પુષ્ટિ ભક્તિ છે. અહીંયા જે ચર્ચા કરી છે આશ્રય લીલા 12મો સ્કંદ. એટલે જો સત્સંગ પૂરો થાય એટલે આપણે કયું પદ ગાઈએ પૂરું કરવા? આશ્રયનું પદ કહીએ. તો આશ્રયનું પદ સત્સંગને પૂરું કરવા માટે નથી, સત્સંગને પૂર્ણ કરવા માટે છે. કારણ કે સત્સંગ થકી જો આશ્રય સિદ્ધ ન થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો જ છે. એટલે એને પતાવવા માટે, એને પૂરું કરવા માટે ન માનતા, એને પૂર્ણ કરવા માટે આશ્રય પદ છે. કે સત્સંગ કર્યા બાદ પ્રભુના ચરણોમાં મારો આશ્રય સિદ્ધ થયો, વલ્લભના ચરણોમાં આશ્રય સિદ્ધ થયો, તો મારો સત્સંગ પરિપૂર્ણ થયો છે. એટલે જ્યારે આશ્રય પદ ગાઓ એટલે બધાના મનમાં શું આવે? હવે પત્યું, જો આશ્રયનું પદ ગવાય છે. પતાવવા માટે નથી, હૃદયમાં પહોંચાડવા માટે છે. કે જે 2 કલાક સત્સંગ કર્યો એ હૃદયમાં ઉતરી જાય, એના માટે આશ્રય છે. તો 12મો સ્કંદે આશ્રય લીલા. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ તૃતીય સ્કંદની લીલામાં. સર્ગ લીલા. સર્જનમ સર્ગ. વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા કરે છે. આ જે કાંઈ પણ દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. એ જ ભગવાનની સર્ગ લીલા છે. મહાપ્રભુજી 2 પ્રકારનો સર્ગ બતાવે છે, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. દૈવી સર્ગ અને આસુરી સર્ગ. આ બંને પ્રકારના જીવો દુનિયામાં છે જ. સીધી સાદી ભાષામાં કહું તો આ દુનિયા ક્યારેય પણ પૂરેપૂરી બગડી જવાની નથી, અને આ દુનિયા પૂરેપૂરી ક્યારે સુધરી જવાની નથી. દૈવી પણ છે અને આસુરી પણ છે. બંને પ્રકારની સૃષ્ટિ છે. આ જગતમાં જે વૈવિધ્ય દેખાય છે એ ભગવાનની ભૂલ નથી, ભગવાનના સર્જનનું સૌંદર્ય છે. એકોહમ બહુશ્યામ પ્રજાય. એકમાંથી અનેક. જો એક સરખા જ બનાવવા હોત તો પછી અનેક બનવાની જરૂરત જ શું છે? અનેક બનવાની આવશ્યકતા યા એની વિશેષતા ત્યારે જ થાય જ્યારે વૈવિધ્ય હોય. એટલે પ્રભુએ વિવિધતા પ્રગટાવી છે. એટલે પોતાના કરતા કોઈ જુદું દેખાય તો એને પોતાનો વિરોધી ન માની લેતા. એનો વિચાર જુદો છે. અને દરેકના વિચાર હોય, દરેક બુદ્ધિમાનના પોતાના વિચાર હોય. એટલે કોઈ પોતાનો વિચાર અભિવ્યક્ત કરે એનો વિચાર છે. મોડર્ન સમાજ એને જ કહેવાય. મોડર્ન થવાથી, કોઈ ટૂંકા વસ્ત્રો પહેરવાથી કે ડિજિટલ વસ્તુ વાપરવાથી એનાથી કોઈ થોડા મોડર્ન થઈ જવાય છે. મોડર્ન આધુનિકતા એક વિચારધારા છે કે તમે એટલા આધુનિક છો કે તમારાથી વિરોધની કોઈ વાત કરે તો એ વાતને પણ ખેલદિલીપૂર્વક સ્વીકારી શકો છો. તમારા કરતા ઘરમાં જુદો કોઈ વિચાર પણ લોકોનો હોઈ શકે છે. તમે એટલા આધુનિક છો. આધુનિકતા એને કહેવાય કે જ્યાં પ્રગતિશીલ સમાજ છે. ઘણા લોકો એવા છે જેને લાગે જૂનું હતું એ જ બધું સારું. અને ઘણા લોકો એમ બોલે ને કે અમારા વડીલોએ આ અમારા જમાનામાં તો ક્યારે બોલવું જ નહીં. એનો અર્થ એ થાય કે તમારો જમાનો પૂરો. શું ઉંમર મોટી થવાથી
તમે સમાજના કોઈ કામના નથી, તમે એ સાબિત કરવા માંગો છો? આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો ખરેખર ઘરમાં વધારાના થઈ જશે. આ પણ તમારો જ જમાનો છે. એવું કેમ માનો કે શરીર ચાલે ત્યાં સુધી જ આપણો સમય? અરે, આપણા વિચાર છે, આપણી ઈચ્છાઓ છે, આપણી કામનાઓ છે. અને આ સમાજ પણ ઘણીવાર એવો થઈ જાય ને કે થોડી ઉંમર મોટી થાય એટલે એની બધી મજા બંધ કરાવી દે. હવે આ ઉંમરે જઈને શું કરવું છે, હવે આ ઉંમરે ખાઈને શું કરવું છે, હવે આ ઉંમરે સાંભળીને શું કરવું છે, એમ કરી કરી બિચારાને એવા કરી નાખે. સ્વસ્થ સમાજ એ છે જે સમાજમાં વડીલો પ્રસન્ન હોય. જ્યાં વડીલો પ્રસન્ન રહેતા હોય એ જ પ્રગતિશીલ સમાજ છે. એટલે દરેકની એક ઈચ્છાઓ છે, દરેકની કામનાઓ છે, અને ઉંમરે ને સમયે સમયે માણસના વિચારો બદલાય છે. નાનપણમાં જે ઢીંગલાથી રમતા ઢીંગલીથી એ તમે હવે જુઓ તો તમને હસવું આવે, આમાં શું મજા આવતી હતી? પણ એ સમયે કોઈ હાથમાંથી લઈ લે તો રડવા લાગતા હતા. માણસની સમજો બદલાય છે. અને એટલા માટે ભગવાને જે સર્જન કર્યું છે એ વૈવિધ્યપૂર્ણ છે, અને એટલે જ સુંદરતા છે. વિચાર કરો, દુનિયામાં પીળો જ રંગ હોત તો આખી દુનિયા કેવી લાગત? જુદા જુદા રંગો સૌંદર્યને વધારે છે. અહીંયા સર્ગ લીલાનું વર્ણન કર્યું છે. ભગવાને નિર્ધાર કર્યો કેમે કરીને મારે કૌરવો અને પાંડવોને લડવા દેવા નથી. અને છેલ્લે ભગવાન કહે હું પોતે દૂત બનીને જઈશ અને દુર્યોધનને સમજાવીશ. ઘણા લોકો એમ કે ભગવાને યુદ્ધ કરે. ભગવાને તો પ્રયાસ છેલ્લી ઘડી સુધી કર્યા કે યુદ્ધ ન થાય, અને દૂત બનીને ભગવાન હસ્તિનાપુર પધારે છે. વિદુરજીનું અપમાન કરી દુર્યોધને કાઢી મૂક્યા છે. વિદુરજી પોતે મહેલ છોડીને જતા રહ્યા છે. યમુનાજીના કિનારે કુટિયા બનાવીને રહે છે. કહેવાય છે કે જે સમયે વિદુરજીએ ઘર છોડ્યું એ સમયે કૌરવોનું સઘળું પુણ્ય લઈને વિદુરજી જતા રહ્યા. ઘણીવાર આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું હોય કે જેના પુણ્યથી આખો પરિવાર સુખી હોય, અને એ વ્યક્તિ જતો રહે ને તો જાણે એમ લાગે કે ઘરનું આખું પુણ્ય જતું રહ્યું. આપણા વડીલો ભલે બીજું કાંઈ ન કરતા હોય પણ સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તો ભાવ એવો રાખજો કે મારી મહેનતથી સુખી નથી, આ માળા ફેરવીને બા જે પુણ્ય ભેગું કરે છે ને એનાથી અમારો પરિવાર સુખી છે. કારણ તમે ધન લાવો છો, વડીલો એને લક્ષ્મી બનાવે છે. અહીંયા પ્રભુ પ્રયાસ કરે છે કે હું સમજાવું દુર્યોધનને, અને પ્રભુ પધાર્યા છે. સમસ્ત નગરવાસીઓને સમાચાર મળ્યા દ્વારિકાધીશ પધારી રહ્યા છે. સ્વાગત કરવા માટે બધા જ ગામની બહાર ગયા છે. દ્વારિકાધીશનો જ્યાં રથ આવે છે પુષ્પની વર્ષા કરે છે, મધુર મંગલ ધ્વનિઓ વાગી રહી છે. સ્વાગત થઈને દ્વારિકાધીશના જયઘોષ થઈ રહ્યા છે. પ્રભુ બધાના સ્વાગતને ઝીલતા ઝીલતા સ્મિત કરતા કરતા આગળ વધી રહ્યા છે. સુલભાજી અને વિદુરજીને સમાચાર મળ્યા પ્રભુ પધારે. દૂર એક વૃક્ષની ઓટમાં ઉભા રહી વિદુરજી અને સુલભાજી દર્શન કરી રહ્યા છે. બધાની સામે સ્મિત કરતા જાય પ્રભુ, સ્વાગતને ઝીલતા જાય. સુલભાજીએ કહ્યું, સાંભળો છો, પ્રભુ બધા સામે સ્મિત કરે છે, આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવો આનંદ આવી જાય. એટલામાં પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી નમસ્કાર. અને એટલું મંદ મંદ સ્મિત કરતા પ્રભુ પ્રસન્ન થઈને વંદન કરવા લાગ્યા. સુરભાજી તો પ્રસન્ન થઈ ગયા, બોલ્યા ઠાકોરજી તો આપણા જ મનોરથ પૂરા કરવા પધાર્યા લાગે છે. મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો, ઠાકોરજી આજે રાજભોગ આપણા ઘરે આરોગે તો કેવો આનંદ આવી જાય. અરે પાગલ હો ગઈ હો. विदुर जी कहने लगे कि अरे दुर्योधन ने 56 भोग सिद्ध करके रखे, अपने घर थोड़ी पधारते होंगे कोई, वो तो राजा को समझाने के लिए आए. मन में मनोरथ आया तो कह दिया. मनोरथ કરવામાં ક્યારે કચાસ નહીં રાખ્યો. મેં પહેલા જ કહ્યું ને, પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરો, ઠાકોરજીના સામર્થ્ય પર ભરોસો રાખીને મનોરથ કરો કે પ્રભુ જેનો મનોરથ કરી રહ્યો છું અને મારા મનોરથને એ જ પૂરો કરનારો છે. દુર્યોધનના મહેલમાં પધાર્યા છે પ્રભુ. દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન માની જા,
5 ગાંવ આપી દે, જેમાં કાંઈ ઉગતું ન હોય, પાકતું ન હોય, સાવ બંજર જમીન હોય, એવા 5 ગાંવ આપી દે. પાંડવોને સમજાવવાની જવાબદારી મારી. યુદ્ધ ટળી જશે, લાખો લોકોના પ્રાણ બચી જશે. અને દુર્યોધન કહે છે, સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપું. તો પ્રભુ કહે તો પછી થઈ જવા દે યુદ્ધ. માણસની બુદ્ધિ બગડે ને ત્યારે ભગવાન અને ગુરુની વાત પણ સ્વીકારતો નથી. સ્વયં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવદ આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. જો ઘણીવાર ભગવાન સીધું કહેતા નથી. ઘણીવાર પ્રભુને કાંઈ કહેવું હોય ને તો કોઈની જીભ ઉપર બેસીને આપણને કહેતા હોય, પણ એ આપણી સમજદારી જોઈએ કે આપણે જાણી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી આના દ્વારા મને કંઈ સંકેત કરી રહ્યા છે, પ્રભુ કંઈ કહેવા માંગે છે. એ સમજદારી આપણી હોવી જોઈએ. ભગવાન શબ્દોથી ઘણીવાર નથી કહેતા, ભગવાન સંજોગોથી કહેતા હોય છે. ઘણીવાર સંજોગો એવા થાય કે આપણને એમ લાગે કે ભગવાનની ઈચ્છા કંઈક જુદી લાગે છે, ભગવાન કોઈ જુદો સંકેત કરી રહ્યા છે. દુર્યોધન બાંધવાની કોશિશ કરે છે પ્રભુને, પ્રભુને કોણ બાંધી શકે? જવા લાગ્યા પ્રભુ. દુર્યોધન કહેવા લાગ્યો, પણ ભોજન કરીને તો પધારો. ભગવાન કહે, 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. તું મારો પ્રિય નથી. આપણે કહીએ મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયોમાં અન્ન માટે બહુ વિશેષ ભાર અપાયો છે, દરેક જગ્યાએ. કારણ એનું મૂળ કારણ અન્નથી મન બને છે એમ શાસ્ત્ર કહે છે. એટલે મન ભગવાનનું રહે એટલે અન્ન પણ ભગવાનને ધરેલું હોવું જોઈએ. અને આપણે ત્યાં તો કેવી સુંદર પરંપરાઓ પુષ્ટિ માર્ગની, મરજાદ લેવાની, મર્યાદામાં રહેવાની, સખડી ભોગ ધરીને લેવાની. અને આટલી ઉત્તમમાં ઉત્તમ પરંપરાઓને આપણે કેટલા લૌકિક ભાવથી જોતા હોઈએ છીએ. ખબર નહીં લોકોને બીજાના નિયમો તોડાવવામાં શું મજા આવે છે. કોઈ વૈષ્ણવે નિયમ લીધો હોય કે ના હવે ઠાકોરજીને ધરેલું લેવું છે, લોકો તો ઈગો પર લઈ લે, અમારે ત્યાં તો જમવું જ પડે ને, અમારે ત્યાં શેના ના ખાઓ, અમે કોઈ નાના છીએ ને ખરાબ છીએ. તો આમાં કોઈ નાના કે ખરાબ બતાવવાની વાત જ નથી. કોઈ વ્યક્તિ ધર્મશીલ થઈ ધર્મના માર્ગે આગળ જઈ અને પ્રભુ પરક જીવન જીવવા માંગે છે તો એનું રિસ્પેક્ટ કરજો, એની નિંદા ન કરજો. બીજાનો ધર્મનો નિયમ તોડાવીને તમને શું ખુશી મળશે? તમારી લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવશો તો અપરાધ લાગશે. ઉલટાનું તમારે એમ કહેવું જોઈએ કે તમે કહો તો હવેલીમાંથી લાવી આપો, તમે કહો તો ફળ ફૂલ લાવી આપો, પણ અમારી ખુશી માટે તમે તમારો અલૌકિક નિયમ તોડતા નહીં. જે વસ્તુ આપણે પાળી શકતા નથી એ કોઈ પાળતું હોય તો એનું છોડાવવું નહીં. થોડીક મેચ્યોરિટી તો જોઈએ ને આપણા સમાજમાં. એટલી મેચ્યોરિટી પણ નહીં. દરેક વસ્તુને ઈગો પર લઈ, વ્યવહારિતા પર લઈ અને આવી અલૌકિક ઉત્તમ નિયમને આપણે કેટલું લૌકિક અને તુચ્છ બનાવી દઈએ છીએ. અરે ખવડાવવાનો બહુ શોખ હોય ને તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો, એને નથી ખવડાવવું. પણ જેણે નિયમ લીધો પ્રભુને ધરીને લઈશ, આપણને તો વાંધો ત્યાં જ આવે. અમે કઈ નાના છીએ, અમે કઈ જો આનાથી મોટા થઈ જવાતું હોય તો તમે નિયમ લઈ લો, અઠવાડિયું લઈને જુઓ તો ખબર પડશે. અરે બીજા ધર્મોમાં જુઓ, લોકો વ્રત કરે ને તો એના વરઘોડાઓ કાઢે કે આણે આટલા ઉપવાસ કર્યા, અને આપણે તો પ્રભુને ધરીને લઈએ ને તો નિંદા કરવા લાગીએ. અને ઉલટાનું પેલા જેને મરજાદ લીધી હોય, જેને પ્રભુને ધરીને લેવું હોય, એને સંકોચ લાગવા માંડે કે અરે જો નિયમ પાળીશ તો આ લોકોને ખોટું લાગી જશે, એને નિયમ છોડવો પડે છે. એટલે થોડીક મેચ્યોરિટી આપણા વૈષ્ણવ સમાજમાં જરૂરી છે. કારણ કે સમાજના આદર્શ લોકોને, આઈડિયલ લોકોને ખતમ કરી નાખશો અને તમારા બાળકો પૂછશે કે માં દાદી વૈષ્ણવ કેવા હોય, તો કોની આગળ આંગળી ચીંધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય?
આદર્શ વૈષ્ણવ જ ખતમ કરી નાખશો કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવતા હોય એવા જ વ્યક્તિઓને સમાપ્ત કરી દેશો, એવા આઈડિયલો ખતમ કરી નાખશો તો સમાજને પ્રેરણા કોની મળશે? અને જે સમાજની પ્રેરણાઓ નબળી હોય છે એ સમાજ ખાડામાં જતો હોય છે. અને એવું જ કંઈક થયું. આજે હજારો વર્ષના ઇતિહાસને તમે ચકાસો, રાજા મહારાજાઓ, આપણા આચાર્યો, સંતો, મહાત્માઓ, સોશિયલ વર્કરો આવ્યા, સારા નેતાઓ આવ્યા, તો ઉત્તમ પ્રેરણા હતી તો ઉત્તમતા તરફ સમાજ જતો હતો. અને હવે થોડા સમયમાં જ્યારે પ્રેરણાઓ જ હીન બની જાય, જેના જીવનમાં કોઈ મૂલ્યો જ ન હોય એવા વ્યક્તિઓ સમાજના આઈડિયલ બની જાય, ત્યારે સમાજ કઈ દિશા તરફ જશે? એટલે સમાજને ઉત્તમ બનાવવા માટે એની આગળ આદર્શ વ્યક્તિઓને સામે રાખવા જોઈએ, તો જ સમાજને પ્રેરણા મળે. કહેવાનો મારો અર્થ, જે ધર્મ પાળે છે એને કરવા દો, એને તોડાવો ને, એને ન શર્મમાં નાખો ન ભયમાં નાખો. ઉલટાનું એમ કહો કે ના તમે કરજો. અને હું તો ત્યાં સુધી કહું, પોતાના લૌકિક કાર્ય માટે કોઈ ભગવત સેવામાં હોય તો એને છોડાવવું નહીં. ઘરના વ્યક્તિ ઠાકોરજીની સેવામાં બેઠા હોય, તમે જાગો મોડા તો ચા જાતે બનાવી લો ને, એ તમારી સેવા જ છે. બને તો પોતાના લૌકિક કાર્ય માટે કોઈનું ભગવત કાર્ય છોડાવવું ઉત્તમ પક્ષે છે. પછી તમારો વ્યવહાર, કારણ એ ઠાકોરજીની સેવામાં છે, કોઈ ભગવત કાર્યમાં છે. અને ઘરના બધા જ જો સાથ આપવા લાગે તો ઘરે ઘરે ઠાકોરજી બિરાજી શકે. કાંઈ અઘરું નથી, કાંઈ બહાર નથી. જેની કૃપા થકી ઘરમાં સુખ અને શાંતિ છે, એના સુખનો વિચાર કરવો એ તો સેવા છે. તો અહીંયા ત્યાં દુર્યોધન કહે છે, અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. રથ પર સવાર થયા, દારૂકને કહ્યું લઈ લે રથ વિદુરજીને ત્યાં. અને ગડગડ 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 ચાલતો ચાલતો રથ વિદુરજીના આંગણે આવીને ઉભો રહ્યો. વિદુરજી હાથમાં માળા લઈને બેઠા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને ત્યાં સુરભાજી સ્નાન કરવા ગયા છે. એટલામાં દરવાજો ખટખટાવ્યો પ્રભુએ. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા ફેરવતા હો, તમારો દરવાજો ખટખટે અને તમે ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવી જાય. જ્યાં વિદુરજીએ દ્વાર ખોલ્યો, આજ સખી પ્રીતમ પાઉં, આજ સખી જો પ્રીતમ પાઉં, તો अपनो बड़ भाग मनाऊं, तो अपनो बड़ भाग मनाऊं, आज सखी जो प्रीतम पाऊं. અને જ્યાં દ્વાર ખુલ્યો, અવાક બનીને વિદુરજી જોવા લાગ્યા, અરે અમારા આંગણે દ્વારિકાધીશ. કાંઈ સૂઝતું નથી, આંખો હટતી નથી. બુદ્ધિ કહે છે કે તૈયારી કર, આસન બિછાવ, વ્યવસ્થા કર. અને નેત્રો હટવા તૈયાર નથી. અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી પ્રભુના સ્વરૂપામૃતના પાન કરવા માટે લાલાયિત બની ગયા છે. અને જ્યાં પ્રભુને જોયા, ભાન આવ્યું, પધારો પધારો પ્રભુ. તુરંત આસન બિછાવ્યું, પ્રભુને બિરાજમાન કર્યા. દેખ સુલભા, પ્રભુ પધારે. દોડતા સુલભાજી આવ્યા, વિદુરજી ને સુલભાજી નીચે બેસી ગયા, ઉપર ઠાકોરજી બિરાજમાન છે. અને બંને પતિ પત્ની ટગર 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 પ્રભુને જોઈ રહ્યા, પ્રભુના મુખારવિંદના પાન કરી રહ્યા છે. માનો કમળ ઉપર ભ્રમર બેસી ગયો હોય અને ભ્રમર ભાન ભૂલી જે કમળના રસના પાન કરે, એમ બંનેના નેત્રો એ કમળ સુધાના પાન કરી રહ્યા, એ રસ સુધાના પાન કરી રહ્યા છે. પ્રભુને થયું 10 મિનિટ, અડધો કલાક, કલાક. પ્રભુને થયું આજે ઉપવાસનો જ દિવસ લાગે છે અને કોઈ પૂછતું જ નથી. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? અને સુલભાજીએ કહ્યું, આજ તો અમારો મનોરથ હતો. દોડતા ગયા, કેળા લઈને આવ્યા કહેવાય છે, પણ પ્રભુના મુખારવિંદમાંથી નેત્રો હટતા નથી. કેવું સુંદર સ્વરૂપ પ્રભુનું છે. સાવરી सूरत नैन विशाला, चंद्र
વનમાલા રૂપ મનોહર ચાલ મરાલા સુંદરતા પર બલ બલ જા આજ સખી જો પ્રીતમ પા નેત્રો પ્રભુના મુખારવિંદ પર એવા સ્થિર થઈ ગયા છે. કેળા છોલતા જાય, કેળું ફેંકીને છાલ ઠાકોરજીને આપે. પ્રભુ જુએ મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. લાવ પહેલા આરોગીને પછી બોલું. અને છાલ આરોગવા લાગ્યા પ્રભુ. આપણને પણ પદ્મનાભ દાસના છોલે યાદ આવે ને, કેવા મથુરાધીશ પ્રેમથી આરોગે. અને કેટલું મોટું સન્માન ઠાકોરજી કહે. પદ્મનાભ દાસની વાર્તામાં ઠાકોરજી છેલ્લે કહે છે कि जो सुख मुकु यशोदा जी के घर में मिलो वो सुख तेने मुकु दियो. આનાથી મોટું એક વૈષ્ણવનું સન્માન શું હોય કે ઠાકોરજી જ્યારે એમ કે તારા ઘરે તો મને નંદાલયનો આનંદ આવે, મને યશોદાજીના હાથનું લાગે છે તારો હાથ. આનાથી મોટું સન્માન બીજું કાંઈ ના હોય. અને આમ આપતા જાય પ્રભુ છાલ આરોગતા. विदुरजीની दृष्टि पड़ी, अरे सुलभा पागल हो गई हो, ऐसे आरोगाया जाता है प्रभु को, लाओ मुझे दो. छाल छोली, केड़ू લીધું, છાલ ફેંકી. પ્રભુને થયું હાસ. આપ્યું કેળું અને જ્યાં મુખમાં મૂક્યું પ્રભુનું મુખ બગડી ગયું. અને પ્રભુ એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. જો પ્યારો મેરી ગલિયન આए मोबिरहीने को दरस दिखावे पास रही बचन सुनावे मैं हंसी को कंठ लगा आज सखी जो વિદુરજી અને સુલભાજીના મનોરથોને પૂર્ણ કર્યા પ્રભુએ. ધન્ય ધન્ય થયા છે બંને. પ્રભુ પધાર્યા, નિર્ધાર થયો કે હવે યુદ્ધ થશે. આખા મહાભારતના પ્રસંગોને જુઓ ને તો ઘણીવાર વ્યક્તિઓની ભૂલ નથી હોતી, સમય અને સંજોગો જ નબળા થઈ જાય છે. આખી ઘટનાઓને તમે જુઓ મહાભારતની. શાંતનુ રાજા ભીષ્મજી વ્યાસજી દ્વારા ધૃતરાષ્ટ્ર, પાંડવ અને વિદુરજી. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, પણ અંધ છે, રાજ્ય કરી ન શકે, એટલે પાંડુને રાજા બનાવ્યા. બીમાર છે, અલ્પાયુમાં મૃત્યુ પામી ગયા. કાર્યકારી રાજા રૂપે ધૃતરાષ્ટ્ર બેઠા પાછા. અને એકવાર ખુરશી મળે તો કોને ઊભા થવું ગમે, પછી તો કોણ છોડે. થયું કે ચલો મારામાં કમી છે, પણ મારો દીકરો તો સર્વગુણ સંપન્ન છે. દુર્યોધન તો રાજાના બધા લક્ષણોને ધરાવે છે. મહેચ્છાઓ જાગી. આપણને મહાભારતનો મેઇન વિલન દુર્યોધન લાગે, પણ ખરેખર છે ધૃતરાષ્ટ્ર. દુર્યોધનને તો નિમિત્ત કરી ધૃતરાષ્ટ્ર પોતાની મહેચ્છાઓને પૂરી કરી રહ્યો છે. અને જે ઘટનાઓ ઘટી આપ જાણો છો, આખી કથા એટલે વિસ્તાર નથી કરતો. અને અહીંયા મારા તારા એની જે ભાવના, મામ કાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. નિર્ધાર થયો કે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. ભક્તને ક્લેશ નથી ગમતો. જો આપણે તે વાર્તામાં આવે ને, કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં જ્યારે મહાપ્રભુજીને પૂછ્યું કે જયરાજ ઠાકોરજીને શું ગમે અને શું નથી ગમતું, ત્યારે મહાપ્રભુજીએ ઉત્તર આપતા કહ્યું, ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે, અને બીજું ઠાકોરજીને વૈષ્ણવો બહુ પ્રિય છે. તો શું અપ્રિય છે? તો કહ્યું કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો. અને એટલા માટે જોજો, પુષ્ટિમાર્ગીય સેવા ક્રમમાં બહુ અગરબત્તી ને બહુ ધૂપ ને બહુ ધુમાડા નથી કરાતા. અને કરતા હો તો હવે ઓછો કરી નાખજો. પ્રભુને ધુમાડો નથી ગમતો. અને બીજું, પ્રભુને ક્લેશ નથી ગમતો.
ચલો ધુમાડો થાય તોય વાંધો નહીં, પણ ક્લેશ તો કરતા જ નહીં. પ્રભુને ક્લેશ નથી ગમતો. જે ઘરમાં પ્રભુ બિરાજતા હોય ત્યાં હંમેશા પ્રસન્નતા રહેવી જોઈએ. કારણ કે પ્રભુને તમે પોઢાવી દીધા એટલે એમ ન માનતા કે હવે સાંભળતા નથી. એ બધું જ જુએ છે ને બધું જ સાંભળે છે. અને એટલા માટે કોઈ મોટા અવાજે બોલે ને તેને કહો ઠાકોરજી સાંભળે છે, આપમેળે ચૂપ થઈ જશે. પ્રભુ સાંભળે જ. સેવા કરતા તમારું મન ભટકે ઠાકોરજીથી. ઘણી વાર લોકો પૂછે મન બહુ ભટકે છે, તો સેવા કરતા ભક્તનું મન ભટકી શકે છે, પણ સેવામાં હો ત્યારે ઠાકોરજીનું મન ક્યારે ભટકતું નથી. એ તો તમારામાં જ હોય છે. પ્રભુની તો સમગ્ર ચેતના તમારામાં લાગેલી હોય છે. એટલે જ્યારે પણ સેવા કરો ને ત્યારે એવો ભાવ રાખીને કરો, પ્રભુ જુએ છે, પ્રભુ જુએ છે, પ્રભુ જુએ છે. મન ક્યાંય ભટકશે જ નહીં. તમે ટોળામાં બેઠા હોય, કોઈ વ્યક્તિ તમને ધારી ધારીને જોતો હોય તો ભલે ગમે તેટલો કાર્યક્રમ ચાલતો હોય, ગમે તે તમારું ધ્યાન જાય પેલો જુએ છે. એમ સેવામાં તમારે એમ ધ્યાન રાખવાનું, ઠાકોરજી જુએ છે, ઠાકોરજી જુએ છે, ઠાકોરજી જુએ છે. પ્રભુ સિવાય મન બીજે ક્યાંય જશે જ નહીં, કારણ કે એ તમને જોઈ રહ્યા છે. અહીંયા વિદુરજીને એમ થયું કે મારે ક્લેશ જોવો નથી. તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. 36 વર્ષ સુધી યાત્રા કરી છે. બધા જ વ્રત નિયમો, ઉપવાસ, દાન બધું જ નિયમો પાળીને યાત્રા કરી છે. યાત્રાના પણ અમુક નિયમો હોય છે, અને નિયમ વગર કરેલી યાત્રાના ફળ પણ નથી હોતા. એટલે જ્યારે પણ યાત્રા કરો અને જ્યાંની જે યાત્રા હોય એ પ્રકારના નિયમ, એ પ્રકારના વ્રત, એ પ્રકારના દાન કરવા જોઈએ. જો તમે વ્રજયાત્રા કરી હશે તો તમને ખ્યાલ હશે. સૌથી પહેલા યમુનાજી હાથમાં લઈને નિયમ લેવાય, અને એમાં પણ આ કુંડમાં સુવર્ણનું દાન, આ કુંડમાં અનાજનું દાન, આ કુંડમાં ચાંદીનું દાન, જુદા જુદા દાન હોય છે. દરેક સ્થાનના દાનની મહત્તા જુદી છે, એનું ફળ જુદું છે. એટલે યાત્રાના પણ કેટલાક નિયમો છે. વિદુરજી યાત્રા કરવા નીકળ્યા. 36 વર્ષ સુધી યાત્રા કરી. અહીંયા શું બન્યું કાંઈ ખબર નથી. મહાભારતનું યુદ્ધ થઈ ગયું, કૌરવો સમાપ્ત થઈ ગયા, યાદવા સ્થળી થઈ ગઈ, સ્વયં ભગવાન પણ સ્વધામ પધારી ગયા છે, પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજીએ આ સમગ્ર વૃત્તાંત વિદુરજીને કહ્યું. અને જ્યારે એ કહ્યું કે પ્રભુ પણ સ્વધામ પધારી, વિદુરજીનું હૈયું ભરાઈ આવ્યું. અરે કૃષ્ણ આપણને બધાને છોડીને જતા રહે, અને છેલ્લે હું એમના દર્શન ન કરી શકું. જો અહીંયા વિદુરજી અને ઉદ્ધવજી સાથે પ્રભુની બાલ લીલાઓનું ચિંતન થયું છે, એના વર્ણન આવ્યા છે. આપણે એમ કહીએ ને 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી બ્રજમાં બિરાજ્યા. એમ કહેવાય કે 11 વર્ષ 52 દિવસ, 11 વર્ષ બ્રજમાં. તો ભાગવતમાં ક્યાં લખ્યું છે કે 11 વર્ષ? તો અહીંયા ઉદ્ધવજી ને વિદુરજીનો જ્યાં સંવાદ છે ત્યાં ઉલ્લેખ આવે છે કે 11 સમાસ તત્ર ગૂઢાર્ચી સબલો વસત. 11 વર્ષ ઠાકોરજી બલદેવજી સાથે વ્રજમાં રહ્યા છે. એ અહીંયા વિદુરજી ને ઉદ્ધવજીના સંવાદમાં ઉલ્લેખ છે. 10મા સ્કંદમાં ક્યાંય ઉલ્લેખ નથી કે 11 વર્ષ પ્રભુ બિરાજે. બાલ લીલાઓનું અવગાહન કર્યું. ઉદ્ધવજી કહેવા લાગ્યા કે વિદુરજી તમે બળભાગી છો. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, ભગવાન અંત સમયમાં તમને યાદ કરતા હતા. મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમને કહેજો કે ત્યાં મૈત્રેય મુનિને જઈને મળે, એમના માટે સંદેશ રાખ્યો છે. વિદુરજી આવ્યા છે મૈત્રેય મુનિ પાસે. મૈત્રેયજી ઓળખી ગયા કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ સાક્ષાત યમરાજનો અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસીપુત્ર રૂપે એમનો જન્મ થયો છે. સુંદર સંવાદ થયો છે. મહાપુરુષોના પ્રશ્નો પણ એમના જેવા હોય. પ્રશ્ન કરતા બહુ સુંદર પ્રશ્ન કર્યો વિદુરજી, જાણે આપણા બધાનો પ્રશ્ન છે. શું તમને જીવનમાં ક્યારે એવો પ્રશ્ન નથી થતો કે મેં તો ક્યારેય કાંઈ ખોટું કર્યું નથી, કોઈને હેરાન કરતો નથી, અને હંમેશા સુખ મેળવવા માટે મહેનત કરું છું, છતાંય દુઃખ કેમ મારા જીવનમાં આવી જાય છે? તો ઘણીવાર આપણા પ્રશ્નો એવા હોય, મેં તો કાંઈ ખોટું કર્યું નથી, કોઈનું બગાડ્યું નથી, છતાંય મારા જીવનમાં દુઃખ કેમ?
તો અચ્છા, ક્યારે તમે ઠાકોરજીને કે કોઈને એ વિચાર કર્યો કે તમે જે સુખ ભોગવો છો એટલા પુણ્યો કર્યા એ ભરોસો છે? ક્યારે સુખ આવે ત્યારે તમે એ પ્રશ્ન કર્યો, મેં તો ક્યારે આવા પુણ્યો કર્યા નથી, પછી મારા જીવનમાં સુખ કેમ? આવું તો ક્યારે પ્રશ્ન આવતો નથી. કારણ કે સુખને આપણો અધિકાર માનીએ છીએ અને દુઃખ એ બીજાની ચિઠ્ઠી ભૂલથી આપણા ઘરે આવી ગઈ હોય ને એવું આપણને લાગે કે આ તો બીજા કોઈનું છે, મારા ઘરે ક્યાંથી, મેં તો કાંઈ કર્યું નથી. જો તમે એવા પુણ્યો કર્યા નથી છતાંય સુખ ભોગવો છો તો કદાચ એવા પાપ ક્યારે કર્યા હોય તો દુઃખની પણ તૈયારી જોઈએ. અહીંયા પ્રશ્ન કર્યો વિદુરજી, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂય તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. મહારાજ, દુનિયાનો દરેક માણસ સુખ મેળવવા માટે જ મહેનત કરે છે, છતાં એના જીવનમાં દુઃખ કેમ આવે છે? ક્યારે કોઈ વ્યક્તિએ દુઃખ મેળવવા માટે કોશિશ કરી કે હું દુઃખી થઈ જાઉં? ખરાબ પણ કંઈક કરતો હોય કે મરી જાઉં તો સુખી થઈ જાઉં. ખરાબ કરીને પણ સુખ જોઈએ તો સુખ જ છે. એના જીવનમાં દુઃખ આવે છે કેમ? એક વસ્તુ સ્પષ્ટ રૂપે જાણી રાખજો, તમારા જીવનમાં આવેલા દુઃખનું કારણ તમારા જ કર્મો છે. એ ભલે આ જન્મના હોય કે ગત જન્મના હોય. કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ હી સબ્રાતા. કહ્યું માનસમાં કે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ ભોગવે છે. અને જે દિવસે એ સમજાઈ જાય ને કે મારા જીવનમાં આવેલા દુઃખનું કારણ હું જ છું, એ દિવસે દુઃખ આપમેળે નાનું લાગવા માંડે. દુઃખ આવે છે કેમ? અનેક અનેક કારણો બતાવે. અનેક ખૂબ મોટી ચર્ચા છે, આ માટે તો ઘણી બધી ચર્ચા કરી શકાય. અને મહત્વની વાત તો ઘણીવાર એમ થાય કે જીવનમાં સુખ આવે ને છતાંય માણસ તો દુઃખની જ રાહ જોતો હોય. થોડા પૈસા ક્યાંક આવી જાય ને તો એમ થાય હમણાં રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોઈએ છે આપણે. મળેલા સુખને વ્યક્તિ ભોગવી શકતો નથી. તમારા ઘરમાં સૌથી મોંઘા એ ડાઇનિંગ સેટ કે ટી સેટ કે જે હોય એ તમે ક્યારે વાપરો? કેમ હસવું આવી ગયું બધા? મહેમાન આવે ત્યારે એમ કહીએ ને, આ સારું, મહેનત તમે કરો, મોંઘું લાવો તમે, ચા પી જાય બીજા, તો આ તો સારું કહેવાય. સારામાં સારા કપડા ક્યારે પહેરો? દરેક ઉત્તમ વસ્તુ માણસ હંમેશા બીજા માટે જ વાપરતો હોય છે. આટલી મહેનત કરી જે મેળવ્યું છે અને એની મજા કરે છે બીજા, પોતે તો દુઃખી જ રહે, આપણે તો ફાટેલો જબ્બો ચાલે. મૂળ વાત એ છે કે વ્યક્તિ મેળવેલા સુખને ભોગવી નથી શકતો. અનેક અનેક ચર્ચાઓ આની માટે કરી શકાય. આપણે અહીંયા કહ્યું સુખ કેમ મળતું નથી? કારણ કે વ્યક્તિ ગોતે છે ગલત જગ્યાએ. સંસાર તો દુઃખમાં લે છે, દુઃખ સિવાય બીજું કાંઈ સંસાર આપી શકે એમ છે જ નહીં. અને વ્યક્તિ સંસારમાં સુખ ગોતે તો એને મળી શકવાનું જ નથી. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય જ્યારે પ્રશ્ન કર્યો, અને ત્યારે ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી. જેમ ક્રિશ્ચિયાનિટીમાં આદમ અને ઈવની વાત છે, એમ આપણા હિન્દુ સંસ્કૃતિમાં મનુ અને શત્રુપા આ પ્રથમ દંપતી છે. આજ્ઞા કરી કે જાઓ મૈથુની સૃષ્ટિથી વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વી તો હિરણાક્ષ લઈ ગયો છે રસાતલમાં, સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડના યોગ્ય સ્થાનમાં પ્રસ્થાપિત કરો, અનુકૂળ વાતાવરણ બને, ત્યારે જ તો સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કારણ કે નાસિકામાંથી એટલા માટે થયું,
પૃથ્વીનો ગુણગંધ છે. આ આખા બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય સ્મેલ બીજે ક્યાંય નથી. તમે ચંદ્ર પર જાઓ, તમે શનિ પર જાઓ, તમે ગુરુ પર જાઓ, કોઈ પણ ગ્રહમાં જાઓ તો સ્મેલ નથી. પૃથ્વીનો ગુણગંધ છે. અને એટલા માટે ગંધ નાસિકામાંથી લેવાય, એટલે નાસિકામાંથી અવતાર થાય. આજે પણ શુકરને તમે જુઓ તો પૃથ્વીને સૂંઘતો જશે. ભયંકર યુદ્ધ થયું રેણાક સાથે. રેણાક્ષનો વધ કરી દાઢમાં પસાવીને પૃથ્વીને લઈને વરાહ ભગવાન આવ્યા. અને વરઅહ શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે. અને તમારા જીવનમાં અનેક સારા દિવસો આવ્યા હશે અત્યાર સુધીમાં. તમે 60 વર્ષના થયા, 50 વર્ષના થયા, 70 વર્ષના થયા, 80 વર્ષના થયા. આટલા લાંબા આયુષ્યમાં ઘણા સારા દિવસો તમારા આવ્યા હશે. પણ તમારા જીવનનો એ સારા દિવસોમાંનો શ્રેષ્ઠ દિવસ કયો? તો કે જે દિવસે પુષ્ટાવીને ઠાકોરજી તમારા ઘરે બિરાજ્યા ને, એ તમારા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ હતો. કારણ કે એ દિવસે આ જગતનો નાથ તમારો બાળક બનીને તમારા ઘરે બિરાજી ગયો. આ વ્રજનો વ્રજેશ તમારા ઘરને બ્રજ બનાવી અને રાસલીલા કરતો થઈ ગયો. આનાથી શ્રેષ્ઠ દિવસ તમારા જીવનનો બીજો કોઈ ના હોઈ શકે. એ જ વરહા છે, એ જ શ્રેષ્ઠ. મિલે ગોપાલ સોહી દિનની કો. શ્રેષ્ઠ દિવસ કયો? જે ક્ષણે પ્રભુ મળ્યા એનાથી ઉત્તમ બીજી ક્ષણ કોઈ નહીં. આજની ઘડી તે રડિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી. કઈ ઘડી રડિયામણી? જે ઘડીએ પ્રભુ પધાર્યા. વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, ઇન પલકન સો મગ જા રે હો બ્રજ ગલિયન કી ધૂલ. અદભુત ચર્ચાઓ છે. અને અહીંયા વરાહ ભગવાન પૃથ્વીને લઈને સ્થાપિત કરી છે બ્રહ્માંડમાં. અનુકૂળ વાતાવરણ ગોઠવાયું. એ વરાહ ભગવાને સ્નાન કર્યું. જો આજે પણ શુકર ક્ષેત્ર છે વ્રજમંડળમાં. અને ત્યાં કારણ કે જ્યારે યુદ્ધ થયું તો કાળા પડી ગયા ભગવાન વરાહ. અને જ્યારે એમાં સ્નાન કરી કુંડમાંથી બહાર નીકળ્યા તો એ કાળા ભગવાન વરાહ શ્વેતવારા થઈ ગયા. અને એ દિવસથી શ્વેતવારા કલ્પનો પ્રારંભ થયો. એટલે જ આપણે ત્યાં જ્યારે બ્રાહ્મણો ભૂદેવો સંકલ્પ કરાવતા હોય ને, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવત મહાપ્રશસ્ત વિશ્વાગ્રહ પ્રદ્ય બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્વેતવારા કલ્પે. આ શ્વેતવારા કલ્પ ચાલી રહ્યો છે. તો એ સમય તેનો પ્રારંભ છે. અહીંયા મનુ અને શત્રુપાને આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 3 પુત્રી અને 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દેવહૂતિના વિવાહ કરદમ મુનિ સાથે થયા. એની કથાનું વર્ણન આવ્યું. કરદમજી એટલું તપ કર્યું, અને તપ કર્યું તો ભગવાનની આંખોમાંથી અશ્રુપાત થવા લાગ્યા. તો આજે પણ તમે ત્યાં જાઓ, આપણે ત્યાં કહેવાય બિંદુ સરોવર છે સિદ્ધપુર. કારણ કે આ સ્થાને પરમાત્માની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા અને એનાથી બિંદુ સરોવર બન્યું. અને આ સ્થાને કપિલ ભગવાનની કૃપાથી માતાનો ઉદ્ધાર થયો. એટલે મા પાછળની ક્રિયાઓ સિદ્ધપુરમાં કરવામાં આવે છે. કરદમજી સાથે વિવાહ થયા દેવહૂતિના. પણ એવા સંકલ્પ સાથે વિવાહ થયા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. પણ જ્યારે વિવાહ થયા અને જ્યાં વિવાહની વિધિ આદિ પૂરી થઈ એટલામાં કરદમજી સમાધિમાં બિરાજી ગયા. સમાધિમાં બિરાજી તો ગયા, પણ દેવહૂતિજીએ પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો. શરીર ઓગાળી દીધું, એટલી સેવા કરી. એક દિવસ કરદમજીની દ્રષ્ટિ પડી, અરે મારી પાછળ જેણે પોતાનું શરીર ઓગાળી દીધું એના સુખનો તો મેં ક્યારેય વિચાર જ ન કર્યો. આપણા જીવનમાં ઘણીવાર એમ થાય ને, માણસ એમ વિચારતો હું સફળ ને હું મોટો. તમારી સફળતા માટે ઘરમાં ઘણા એવા લોકો છે જેણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. બહારના લોકો થોડી મદદ કરે તો 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ ઘરના ઘણા એવા વ્યક્તિઓ છે જીવનભર આપણા માટે ઘસાતા હોય છે, પણ એને ક્યારે આપણે થેન્ક યુ નથી કહેતા. એ મા રૂપે હોઈ શકે, એ પત્ની રૂપે હોઈ શકે, એ બહેન રૂપે હોઈ શકે, એ ભાઈ રૂપે હોઈ શકે, એ પિતા રૂપે હોઈ શકે.
પણ તમારી સફળતાની સીડીઓ ચડ્યા, ક્યારેક પાછળ વળીને જોજો, દરેક પગથિયે એક વ્યક્તિ ઊભો હશે. એ તમારો ડ્રાઈવર પણ હોઈ શકે, એ તમારો મદદ કરનારો મેનેજર પણ હોઈ શકે છે, એ તમારા ઘરનો કામવાળો પણ હોઈ શકે છે, કે જે તમારા કામ, તમારો સમય બચાવવા માટે સાચવી લે છે. તો ક્યાંક એનો એ ફાળો છે. પણ ઘણીવાર ઘણા લોકોએ આપણા માટે જીવનના ભોગ આપ્યા હોય છે, પણ આપણે કદર નથી કરી શકતા. જો તમને એવું લાગે કે ઘરમાં એ વ્યક્તિ છે, તો આજે જ ઘરે જઈ એ પત્ની હોય, મા હોય, દીકરી હોય, કહેજો થેન્ક યુ, હો, તે મારા માટે બહુ કર્યું છે. એકવાર કહીને તો જોજો. અહીંયા નહીં, ઘરે જઈ. પણ એમ તો સારા કામ તો તુરંત કરી જ લેવા જોઈએ. ઘણીવાર તકલીફ શું થાય, ખરાબ કરતા આપણને શરમ ના આવે, પણ સારું કે સોરી કહેવાની બહુ ઈચ્છા થાય, પણ એવી શરમ આવે છે. અને ઝઘડો કરતા નહોતી આવી. આપણી તકલીફ એ છે, કંઈ પણ ખરાબ કરવું હોય અને કંઈક સારું કરવું હોય. જો ઘણા કે ને સેવા કરવાના, અમારે સવારે કલાક તો કરવાની જ, પાઠ સવારે કલાક તો કરવાનો જ, બધું સારું સારું ટાઈમમાં, કલાક, 2 કલાક, અડધો કલાક. અને ક્રોધ એ તો 24 કલાક કરાય. લોભ એ તો ગમે ત્યારે કરાય. ઈર્ષા એ તો ગમે ત્યારે કરાય. દુર્ગુણોને 24 કલાકની છૂટ અને સદગુણોને કલાક ને અડધો કલાક ને 2 કલાકમાં બાંધી રાખી. આ સારું. તો જેણે પોતાના જીવનમાં દુર્ગુણોને આવી છૂટ આપી હશે, તો પછી માથે ચડી જ જવાના છે. અને તે જે માથે ચડી જાય છે, કારણ કે એને ક્યાંય બાંધતા નથી. કમથી કમ એટલું તો નક્કી કરો કે ડ્રોઈંગ રૂમમાં આવેલો ગુસ્સો રસોડા સુધી નહીં લઈ જાઉં, રસોડામાં આવેલો ગુસ્સો બેડરૂમ સુધી નહીં લઈ જાઉં. જે જગ્યાએ ક્રોધ આવ્યો એ જ જગ્યાએ પૂરો કરીશ. જે તારીખે ગુસ્સો આવ્યો એને બીજી તારીખ સુધી લંબાઈશ નહીં. કમથી કમ એને તો સીમામાં બાંધો. અને ક્યાંક એને બાંધશો ને તો એ આપમેળે કરમાઈ જશે. પણ એને ખુલ્લી છૂટ આપશો તો એનો ક્યારે નાશ નહીં થાય. અહીંયા કરદમજીએ જોયું, મારી પાછળ શરીર ઓગાડી દીધું, જે સેવા કરી છે, કહ્યું કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા ને સર્વાંગ સુંદરી બની ગયા. વિમાન બનાવ્યું, વિહાર કર્યો છે, 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. જે સાંખ્ય અને યોગ આ બે કહેવાય. થિયરી એટલે સાંખ્ય અને પ્રેક્ટિકલ એટલે યોગ. સાંખ્યમ સંખ્યાત્મકત્વાચ્યમ કપિલાધિવિરુચ્યતે. પ્રકૃતિ પુરુષના ભેદથી કઈ રીતે મોહથી મુક્ત થઈ જવાય એમ મુક્તિનો જે માર્ગ બતાવે છે. શેષર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બંને પ્રકારના સાંખ્યનો ઉપદેશ છે. અહીંયા ભાગવતમાં શેષર સાંખ્ય છે. માતાને દ્રષ્ટિ પડી ભગવાન પર, વિચાર આવ્યો મારા પર કૃપા કરવા માટે ભગવાન પુત્ર બનીને આવ્યા છે. એ જો સત્સંગ ઘણીવાર આપણને એમ લાગે ક્યાંક દૂરથી કોઈ આવે ને કોઈ અજાણ્યા જોડે કરવા જઈએ, વૈષ્ણવને હું જમાડવા જાઉં, કેવા કેવા લોકોને ભાવ હોય છે. લોકોને દૂર દૂર જઈને સત્કર્મો કરવા ગમે છે, પણ ઘરના 5 પણ વૈષ્ણવ છે એ તો ભૂલી જ જાય છે. કમથી કમ એમને જમાડતા હો ત્યારે અડધો કલાક એવો ભાવ રાખો કે આ વૈષ્ણવને પ્રસાદ લેવડાઈ રહી છું, તો 500 વૈષ્ણવને 500 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય એ 5 વૈષ્ણવને જમાડવામાં મળી જાય છે. એમ વાર્તા સાહિત્ય પ્રમાણ કહે છે. આપણે ત્યાં તો એક વૈષ્ણવને લેવડાવ એટલે 100 બ્રાહ્મણનું જમાડવાનું પુણ્ય માનવામાં આવે છે. આ ભાવ યોગ્ય સમયે ઉત્તમ સમજ રાખીને કરેલા કર્મો અનંત પુણ્યોના ફળ આપે છે. ક્રિયા તો એ કરવાના જ છીએ, જમાડવાના તો છીએ જ, પણ અડધો કલાક એવો ભાવ રાખો ભગવાને આપેલા 5 વૈષ્ણવને જમાડું છું. આપણી તકલીફ એ છે દુનિયામાં બધે ભગવાન છે ને દરેકની ભીતર ભગવાન છે, બધું દેખાય, ઘરના 5માં ભગવાન ન દેખાય. અને આજે નહીં, દુનિયાના મોટા મોટા મહાપુરુષોના ચરિત્ર જુઓ, જેણે કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને પણ ઘરના 5માં તો ના જ દેખાય. પરીક્ષા અજાણ્યા લોકોની સામે નથી હોતી, આપણા ભાવની પરીક્ષા, સમજની પરીક્ષા બહુ જ અંગત પરિચિત સ્વજનો આગળ હોય છે.
કે આપણી ઉત્તમ સમજ અને ઉત્તમ બુદ્ધિ સાવ અંગત વ્યક્તિ સાથે કેળવી શકીએ છીએ, ત્યારે માનજો કે સાચા અર્થમાં સત્સંગ તમારી અંદર ઉતર્યો છે. અજાણ્યા લોકો સાથે તો બધા સારા હોઈએ છે. તમે બસમાં જતા હો ને કોઈ વડીલ આવે તો તુરંત ઊભા થઈને સીટ આપી દો, પણ ઓરડામાં બાપુજી આવે તો કોઈ ઊભું ના થાય. મૂળ વાત એ છે, અજાણ્યાઓ જોડે આપણે બધા જ સારા હોઈએ છીએ. બહુ અંગત પરિચિતો જોડે આપણા સદગુણો બહુ કામ નથી કરતા. આપણી સદવિચાર, આપણી ઉત્તમ દ્રષ્ટિ એના તરફ આપણે જાળવી નથી શકતા. અને જ્યારે એ દ્રષ્ટિ કેળવાય બધા પ્રત્યે, સ્વજનો પ્રત્યે, ત્યારે માનવું કે સત્સંગ પચાવે છે. જ્યાં જોયું દેવહૂતિજીએ કે કપિલ ભગવાન મારા પર કૃપા કરવા માટે પધાર્યા છે, નિકટ પહોંચ્યા, હાથ જોડીને વંદન કર્યા. જો આપણે ત્યાં એક નિયમ તો દરેકના ઘરમાં હોવો જ જોઈએ. સવારે ઉઠો એટલે ઘરના જેટલા મેમ્બર છે બધાને જય શ્રી કૃષ્ણ તો કરવાના જ. આ એક નિયમ છે. હવેલીમાં દર્શન કરવા જાઓ, રસ્તામાં જેટલા મળતા જાય ને જય શ્રી કૃષ્ણ કરતા જાઓ. મને એમ લાગે જો નીકળીને આમ કરતા જાઓ ને તો ઠાકોરજી પાસે પહોંચતા પહોંચતા એક માળા તો થઈ જ જાય કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને હું તો એમ કહું, તમે જેનું ભલું ઈચ્છતા હો ને એને જય શ્રી કૃષ્ણ ચોક્કસ કરજો, કે તારા દુર્ભાગ્ય હારે અને તારી ભીતર કૃષ્ણનો જય થાય અને સૌભાગ્યરૂપ કૃષ્ણનો વિજય થાય. એટલે આ એક નિયમ, જાગો ત્યારે અને સુવા જાઓ ત્યારે. જ્યારે પણ ઘરમાં બધા પોતપોતાના રૂમમાં સુવા જાય ત્યારે એકબીજાને જય શ્રી કૃષ્ણ કરીને જાય. આ નિયમ તો ઘણીવાર નાના નાના નિયમો આપણા ઘરમાં વૈષ્ણવતાને ટકાવી રાખે છે. એક 2x2 નું ખાનું જ હોય ઠાકોરજીનું મંદિર, અને બા એમાં કંઈક મિશ્રી સૂકો મેવોને ધરતા હોય ભોગ, પણ એ નાનકડા ખાનામાં બિરાજતા ઠાકોરજી આપણી આખી વૈષ્ણવી પરંપરાને જાળવી રાખે છે. બાળકોને એમ થાય આપણા ઈષ્ટ શ્રી કૃષ્ણ બા એમની સેવા કરતા એટલે આપણે પણ ઠાકોરજીની સેવા કરવી. એક નાનકડું ખાનું આપણા કુળમાં વૈષ્ણવતાને ટકાવી રાખે છે. અને એટલા માટે ભલે પુષ્ટાવવામાં ડર લાગતો હોય તો પુષ્ટાવતા નહીં, પણ ઘરે ઠાકોરજી તો હોવા જ જોઈએ. વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. આ ભાવ આપણે ત્યાં કેળવવાનો. જ્યારે જોયા કપિલ ભગવાનને, આવ્યા ને વંદન કર્યા, પહેલો પ્રશ્ન કર્યો, સાધુના લક્ષણ કેવા હોય, સજ્જન વ્યક્તિના લક્ષણ કેવા હોય, ભક્તના લક્ષણ કેવા હોય. અને ત્યારે કપિલ ભગવાન ઉત્તર આપતા બોલ્યા, તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિના અજાત શત્રવ શાંત સાધ સાધુ ભૂષણા. સહનશીલ હોય એ સાધુ. સહન કરવાની વૃત્તિ રાખજો. અત્યારે તકલીફ એ છે કે કોઈ કોઈનું સહન કરવા તૈયાર નથી, કોઈ કોઈના માટે ઘસાવા તૈયાર નથી. જે સમાજમાં બધા જ લોકો પોતાના રાઈટની, અધિકારની વાત કરતા હોય ને, એ સમાજને, એ પરિવારને ભેગો રાખવો બહુ અઘરો છે. અને જે ઘરમાં, જે પરિવારમાં, જે સમાજમાં પોતપોતાની ડ્યુટીની વાત બધા કરતા હોય, કર્તવ્યની વાત કરતા હોય, ત્યાં જ ધર્મ ટકે છે, ત્યાં જ એકતા ટકે છે. ગાંધીજીને એક સુંદર પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે અધિકાર મહત્વનો છે કે કર્તવ્ય? પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત ભેદ એમાં છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ રાઈટ ઉપર માને છે. તમારો રાઈટ, નાના બાળકોને શીખવાડે, મા બાપની સામે તારો આ અધિકાર છે, તારો રાઈટ છે. એટલે છોકરાઓ ડરાવે, જો મને વળશો ને ફોન કરી દઈશ પોલીસ. ત્યાં રાઈટની મહત્તા છે ને આપણે ત્યાં ડ્યુટીની મહત્વતા છે. દીકરા તરીકેનો રાઈટ ત્યારે જ મળે જ્યારે દીકરા તરીકેની ફરજ બજાવી હોય. સૌથી પહેલા કર્તવ્ય નિભાવે તો અધિકારની પ્રાપ્તિ થાય. એટલે ગાંધીજીને પૂછ્યું કે અધિકાર મહત્વનો કે કર્તવ્ય, ત્યારે ગાંધીજીએ સુંદર ઉત્તર આપતા કહ્યું, જો દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવે ને તો દરેકના અધિકાર આપમેળે સચવાઈ જાય.
જો તમે કર્તવ્ય બરાબર નિભાવો છો તો અધિકાર સાચવવાની ચિંતા નથી રહેતી, એ આપમેળે સચવાઈ જતા હોય છે. પહેલા ફરજ નિભાવજો. તિતિક્ષવ, અને સહન સમજદારે જ કરવાનું આવશે. ઘણી વાર લોકો કહે અમે આટલું સમજીએ ને અમે આમ કે, છતાંય અમારે જ સહન કરવાનું, કારણ કે કારણ કે તમે સમજદાર છો. નાદાન વ્યક્તિઓ સહન ન કરે, એ તો ઝઘડો કરવા આવે, એ તો લડવા આવે, એ તો હક માંગવા આવે. સમજદારે ત્યાગવાનું છે. છોડવું તો સમજદારે જ પડશે. નાદાન વ્યક્તિઓ ક્યારે ત્યાગ નહીં કરી શકે, એ ક્યારે સહન નહીં કરી શકે. તમે સમજદાર છો તો તમારે ત્યાગવાનું છે. તિતિક્ષવ કારુણિક સર્વદ સુરદ સર્વદેહિના અજાત શત્રવ, જેનો કોઈ શત્રુ ન હોય. તો ત્રણ વસ્તુમાં જો બધા જ લક્ષણોને સમાઈએ તો જે સહન કરે એ સાધુ, જે સાધના કરે એ સાધુ, અને જે સહાય કરે એ સાધુ. આ ત્રણ લક્ષણ જેનામાં છે એ જ સાધુ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે, પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને જે પીડ પરાઈ. ગુસાઈજીનો પ્રસંગ આવે છે ને, એક વૈષ્ણવ રોજ ગિરિરાજજીની પરિક્રમા કરતો અને રોજ ગુસાઈજી ત્યાંથી પધારે, પણ ક્યારેય વૈષ્ણવ સામે જુએ નહીં, હસે નહીં, બોલે નહીં. અને મનમાં તાપ થાય કે રોજ ગુરુદેવ અહીંયાથી પધારે, ક્યારે મારી સામે જોતા નથી, બોલતા નથી. બધા સાથે તો વાતો કરે છે, રોજ પરિક્રમા કરીને વિચાર કરે. એકવાર પરિક્રમા કરવા માટે આવ્યો, એને ખબર પડી કે અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે અને આટલા કાંટા કાકડા પથરા પડ્યા છે, કોઈકને વાગશે. લવ આજે રસ્તો ચોખ્ખો કરી દો. આજે પરિક્રમા છોડીને રસ્તો સ્વચ્છ કરે. અને સ્વચ્છ કરવામાં એટલી વાર લાગી કે પરિક્રમા રહી ગઈ. અને ત્યાંથી શોભાયાત્રા નીકળી, વાતે ગાતે વૈષ્ણવો નીકળ્યા. ગુસાઈજી પોતે શોભાયાત્રામાં નીકળ્યા. પેલો વૈષ્ણવ ખૂણામાં ઉભો હતો, ગુસાઈજી બોલાવ્યો અહીંયા, અને પેલો વંદન હાથ લઈને આવ્યો, દંડવત કરતા આવ્યો, હા જયરાજ. અને એટલા પ્રસન્ન થઈને ગુસાઈજી એની જોડે વાતો કરી, એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો અને ખૂબ પ્રસન્ન થયા. ત્યારે એને આશ્ચર્ય થયું, પૂછ્યું જયરાજ, રોજ પરિક્રમા કરું છું, ક્યારે તો બોલતા નથી, હસતા નથી, આજે કેમ આશીર્વાદ, આજે કેમ આટલી પ્રસન્નતા? ગુસાઈજી કહ્યું, રોજ તું પરિક્રમા કરે છે એ તારા માટે કરે છે. આજે તે રસ્તો ચોખ્ખો કર્યો અને વૈષ્ણવના સુખનો વિચાર કર્યો, એટલે તારા ઉપર વધારે પ્રસન્ન છે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તેની રે, વાચકાચ નિશ્ચલ રાખે, નિધન જનની વૈષ્ણવ જન તો તેને કહીએ. સાધુના લક્ષણ બતાવ્યા. આગળ ભક્તિના લક્ષણ પૂછ્યા, ભક્તિના પ્રકાર પૂછ્યા છે. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે. ભાગવતમાં 4 પ્રકારની ભક્તિની ચર્ચા આવી. ગીતાજીમાં 4 પ્રકારના ભક્તોની ચર્ચા આવી. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી ચ જ્ઞાની ભરતર્ષભ. ગીતાજીમાં 4 પ્રકારના ભક્તો બતાવ્યા, અહીંયા 4 પ્રકારની ભક્તિ બતાવી. તામસ ભક્તિ, રાવણ, કંસ, શિશુપાલ આદિ વેર ભાવે ભગવાનને ભજે. ભાગવત તો એને પણ ભક્ત કહે છે. આ તામસ ભક્તિ છે. રાજસ ભક્તિ, જે કોઈને કોઈ કામનાથી ભગવાન પાસે જાય છે, એને ભગવાન નથી જોઈતા, એને ભગવાનથી જોઈએ છે. ત્રીજી સાત્વિક ભક્તિ, જે મુક્તિની કામનાથી પ્રભુને ભજે છે. અને ચોથી નિર્ગુણી ભક્તિ. એને નિર્ગુણી ભક્તિ કહો, ભાગવતી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો,
જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે પ્રભુને ભજે છે, એ નિર્ગુણ ભક્તિ છે. માં જોડે સત્સંગ થયો, માનો ઉદ્ધાર થયો. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ ચાલ્યા. તૃતીય સ્કંદને વિરામ આપ્યો. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન. ભાઈ કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા 31 અધ્યાય. 4 પ્રકરણ મહાપ્રભુજીએ આપ્યા. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ ને, આ પ્રત્યેક વ્યક્તિ ચારેને ઈચ્છે છે અને એ જ આપણી સંસ્કૃતિ બતાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેને સિદ્ધ કરવાના છે. ક્યાંય કોઈનો વિરોધ નથી આપણા ધર્મમાં. ધર્મને સુખ સાથે કોઈ વિરોધ નથી. નહીં તો ઘણાને એમ થાય જાણે સુખી થવું એ કોઈ પાપ ન હોય. અને જે સમાજ સુખનો વિરોધી થઈ જાય ને, એ સમાજ ક્યારે વિકાસ ન કરી શકે, ક્યારે સુખના વિરોધી ન બને. બધા જ સુખી થાય એના માટે એના પ્રયાસ કરો. ઝૂંપડામાં જઈને ગરીબનું ખાવું એ સહેલું છે, પણ સારું તો એ છે કે એને ઘરે બોલાવી અને સંપન્ન વ્યક્તિ જેવું તમે જમાડી શકો. સાચા અર્થમાં સફળતા તો એ કહેવાય. ગરીબને જોઈને ગરીબ બનવું એ કોઈ ઉત્તમ પક્ષ નથી, પણ અમીર પાસે પહોંચાડીને એને સુખના માર્ગે જોડવો એ સાચા અર્થમાં વિકાસ છે, એ સાચા અર્થમાં પ્રગતિ છે. અને એટલે જ ધર્મ નો સુખ સાથે કોઈ વિરોધ નથી. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ, દરેકને આ ચારની આવશ્યકતા છે જ. દરેકને ધર્મ જોઈએ છે. દુનિયાનો કયો એવો માણસ છે કે જેને અધર્મ ઈચ્છતો હોય? અધર્મ કરનારો વ્યક્તિ પણ પોતાના માટે ધર્મ જ ઈચ્છે છે. બધા પર ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારા પર કોઈ ગુસ્સો કરે? એને તો શાંતિ જ જોઈએ છે. બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે કોઈ મને છેતરે? એને તો ઈમાનદારી જ જોઈએ છે. છેતરવાનો જ ધંધો કરતો હોય ને, એ પણ પોતાને ત્યાં સ્ટાફમાં તો ઈમાનદાર માણસ જ ગોતતો હોય. એને તો ઈમાનદારી જ જોઈએ. અને એટલા માટે બગસરાની ખોટા સોનાની બંગડી લાવો ને તો એ રૂપિયા તો સાચા જ આપવા પડે. એ ખોટા રૂપિયાથી તો ના આવે. ખોટો હીરો પણ રૂપિયા તો સાચા જ માંગે. મૂળ વાત એ છે, ધર્મની જ અપેક્ષા બધાના જીવનમાં છે. કોઈને અધર્મ નથી જોઈતું. એટલે ધર્મ એ કલાક બચે છે એટલે કરવાની પ્રવૃત્તિ નથી, આપણા જીવનની માંગ છે. અર્થ, દરેકને સુખના સાધન જોઈએ છે. કામ, દરેકના જીવનમાં અનેક કામનાઓ છે. અને મોક્ષ, બધાને મુક્તિ જોઈએ છે. જે મેળવ્યું છે એમાંથી મુક્તિ જોઈએ છે. મુક્તિ પણ મનુષ્યનો સ્વભાવ છે. મોક્ષ સ્વભાવ છે. તમે જે મેળવ્યું એનાથી છૂટવા માંગો છો. પહેલા એમ થાય કે એક ઘર અમારું પોતાનું બની જાય, એ ગિરિરાજ બાબા પરિક્રમા કરવા આવીશ, 56 ભોગ કરાવીશ, અને બની ગયું. હવે એ જ ઘરમાંથી 1 વર્ષ સુધી કોઈ તમને ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? મોટા મોટા બંગલા બાંધી લોકો નેચરોપેથીમાં રહેવા જાય, અને હવે તો એટલા નેચરોપેથી આવે કે એમાં લાઇટ નહીં, પાણી નહીં, ઓર્ગેનિક ફૂડ, અને અઠવાડિયું રહે પછી ફ્રેશ થઈ ગયા હો. તો આ ઝૂંપડામાં ફ્રેશ થતા હતા તો બંગલો બાંધવાની જરૂર શું? પણ મુક્તિ સ્વભાવ છે. મેળવ્યું છે નથી છોડો. એ બાવા, એ શ્રીનાથજી બાવા, એક દીકરો થઈ જાય, એક બાળક થઈ જાય, અને થઈ જાય ને પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ. પેલું કેમ કે બાળક થવા માટે રાંદલ તેડે, પણ બાળક થાય પછી એને કોઈ ના તેડે. પછી કે તું સાચો ને તું સાચો. મેળવેલું છોડીને માણસને આનંદ આવે છે. સીધી સાદી ભાષામાં, તમે કમાવા માટે જોબ પર જાઓ એ વધારે મજા આવે કે ખર્ચવા માટે શોપિંગમાં જાઓ ત્યારે? મુક્તિ જ આનંદ આપે છે ને. છોડો છો ત્યારે. એક શિષ્યને ગુરુ હતા, અને ગુરુદેવને એમ હતું કે બધું ત્યાગી દેવું, છોડી દેવું. અને શિષ્યને એમ તો કે થોડું ઘણું રાખવું જોઈએ, જેથી ક્યારેક મુશ્કેલી હોય તો કામ લાગે. અને બંનેમાં કાયમ આ ચર્ચા ચાલ્યા કરે, અને એકબીજાને નીચું બતાવવાની કોશિશ કર્યા કરે. અને એકવાર વનમાંથી પસાર થતા હતા, મોડું થઈ ગયું, ને એક નાવવાળો છેલ્લો ઊભો હતો, બાકી બધા જતા રહેલા. અને ત્યારે ગુરુદેવે કહ્યું કે તું અમને પાર ઉતારી દે ને. ત્યારે પેલા એ કહ્યું કે 10 રૂપિયા લઈશ. ગુરુદેવ કે અમે સંન્યાસી લોકો, અમારી પાસે તો કાંઈ નથી. શિષ્યને થયું જો હવે ખબર પડી ને આના વગર કંઈ ન થાય, એટલે એણે ખિસ્સામાંથી કાઢ્યા. ગુરુદેવ હું કહેતો હતો ને થોડા બચાવીને રાખવા જોઈએ.
રાખો તો કામ લાગે. અને પેલા તુરંત 10ની નોટ આપીને કહ્યું અને પેલા નાવમાં બેસાડ્યા અને પાર લઈ ગયા. અને વચ્ચે નાવ આવી ત્યારે શિષ્યને થયું કે હવે સંભળાવું ગુરુદેવને. જો ગુરુદેવ, પૈસા રાખ્યા તો પાર ઉતર્યા કે નહીં? ગુરુએ કહ્યું રાખ્યા હોત તો પાર ના ઉતરે, આપી દીધા એટલે પાર ઉતર્યા છે. તે રાખ્યા હોત તો કોણ લઈ જાત? આપ્યા એટલે પાર ઉતારે છે. મૂળ વાત એ છે જે ચર્ચા આપણે કરી રહ્યા છે. મોક્ષ મનુષ્યનો સ્વભાવ છે. નાના છોકરાઓને પૂછો કે સ્કૂલમાં કયો ટાઈમ ગમે? પીટીનો પીરિયડ ગમે, ડ્રોઈંગનો ગમે, ઇંગ્લિશનો ગમે, એ કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. ચારે પ્રકરણ, ધર્મ પ્રકરણમાં મનુન્યાની કન્યાના વંશમાં પ્રસૂતિના વંશની કથા આવી. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ પ્રજાપતિ શ્રેષ્ઠી બન્યા, મોટું પદ મળ્યું. ધર્મની 13 કન્યાઓના વર્ણન આવ્યા. 16 કન્યાઓની કથા આવી. 13 કન્યા પરણાવી ધર્મને. 14મી કન્યા સ્વાહાના વિવાહ થયા અગ્નિદેવ સાથે. એટલે યજ્ઞ થતો ત્યારે સ્વાહા સ્વાહા. સ્વાહા અગ્નિદેવની પત્ની છે. પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા બોલવામાં આવે. 15મી કન્યા સ્વધાના વિવાહ થયા પિતૃ સાથે. અને 16મી કન્યા સતીના વિવાહ થયા મહાદેવજી સાથે. પૂછ્યું કે સસરા અને જમાઈ વચ્ચે વેર કેમ બંધાયો? દક્ષ શ્રેષ્ઠી બન્યા, મોટું પદ મળી, સત્તા મળી, અહંકાર આવી ગયો. અને આ અહંકાર એવો છે ને, એક વસ્તુ યાદ રાખજો, તમે ગમે તેટલા પાપ કર્યા હોય ભગવાન માફ કરવા તૈયાર છે. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો અથવા અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. દરેક પાપને, મોટામાં મોટા પાપી માટે પણ ભગવાનના દરવાજા હંમેશા ખુલ્લા છે. જો આપણે ત્યાં તો મંદિરમાં પણ, હવેલીમાં પણ એવું ન કહેવાય દર્શન બંધ થઈ ગયા, આવું ન બોલાય. ટેરો આવી ગયો છે. ભક્ત માટે ભગવાનના દરવાજા ક્યારેય બંધ થતા નથી. શ્રીનાથજીના આપણે દ્વાર બંધ કરે તો એ ખુલ્લું રાખે. હા, નિજ મંદિરના દ્વારની ભાવના જુદી છે, પણ ભગવાનના દ્વાર ભક્ત માટે ક્યારે બંધ થતા નથી. એટલે એમ ના બોલા કે દર્શન બંધ થઈ ગયા. દ્વાર ટેરો આવે છે. ટેરાને માયાનું રૂપ કહ્યું છે. ગમે તેવો પાપી હોય એના માટે ભગવાનના દ્વાર બંધ થતા નથી, પણ અહંકારી માટે ભગવાન ક્યારે દ્વાર ખોલતો નથી. એટલે બીજા કોઈ અપરાધ થાય તો વાંધો નહીં, અહંકાર જીવનમાં ના આવવા દેતા. અને અહંકાર એટલા બધા રૂપ લઈને આવે ને કે એને ઓળખી ન શકાય. અરે ધર્મ કરવાનો અહંકાર આવી જાય, સારું ગાવાનો અહંકાર આવી જાય, સારું બનાવવાનો અહંકાર આવી જાય. અરે અહંકાર તો એવો આવી જાય કે આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આ તો ક્યારે કયા કપડાં પહેરીને આવે કોને ખબર. ઘણી વાર ધર્મના કપડાં પહેરી લે, સત્કર્મના કપડાં પહેરી લે, પુણ્યના કપડાં પહેરી લે. અને એટલે જ ગુણોના જ મદ હોય છે, અવગુણો ક્યારે અહંકાર નથી આવતા. એટલે તો સજ્જનો, ઘણી વાર લોકો કહે અમે સત્સંગ કરીએ, પાઠ કરીએ, વ્રત કરીએ, અમે પુણ્ય કાર્યો કરીએ, છતાંય અમારે જ બધું સાચવવાનું. હા, કારણ કે ગુણોના જ અહંકાર આવી શકે, અવગુણના ક્યારે મદ ના આવે. ક્યારે કોઈને એમ જો મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે, ક્રોધનો કોઈને ઈગો આવે હોય કોઈને ખબર છે? મારા જેવો લોભ કોઈ ના કરી શકે દુનિયામાં, કોઈને મદ આવે? મારા જેવી ઈર્ષા કોઈને ના થઈ શકે. ક્યારે આવે? એમ થાય કે મારા જેવો ઉદાર કોઈ નહીં, મારા જેવો શાંત કોઈ નહીં. અહંકાર તો સદગુણોના જ હોય ને, અવગુણોના ક્યારે મદ ન હોય. અને એટલા માટે જ સદગુણવાળા વ્યક્તિએ હંમેશા સત્સંગમાં રહેવું જોઈએ, જેથી કોઈ દિવસ મદ ના આવી જાય. પુણ્યશાળી વ્યક્તિએ હંમેશા સત્સંગમાં રહેવું જોઈએ, જેથી પુણ્યનો અહંકાર ના આવી જાય. સાચવવાનું એ જ છે. અહીંયા દક્ષ યજ્ઞની કથા આવી. મહાદેવજી સાથે વેર બંધાયું, કારણ કે સભામાં પ્રવેશ કર્યો, 2 જણા ઊભા ન થયા, બ્રહ્માજી અને મહાદેવજી. બ્રહ્માજી મોટા છે અને અહીંયા મહાદેવજી ધ્યાનમાં છે પરમાત્માના. અને થયું મારો જમાઈ થઈને મારું સન્માન સાચવતો નથી, યજ્ઞમાં એનો ભાગ બંધ કરાવી દઈશ અને પહેલો યજ્ઞ હું કરીશ. દક્ષે વિશાળ યજ્ઞ કર્યો, બધાને બોલાવ્યા, જમાઈ અને દીકરીને આમંત્રણ ના આપ્યું.
દેવતાઓ જવા લાગ્યા, આકાશમાં જતા જોયા. સતી મહારાણી જુએ કે ક્યાં જાય છે. નારદજી આવીને કહ્યું, તમારે નથી જવું. શું છે? તમારે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે, અને પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો દીકરી હોય તો પહેલા પહોંચી જવાનું હોય. દીકરીઓથી જ તો પ્રસંગ શોભે. અને સતીને થયું કે મારે તો જવું છે. અને વિચાર કરતા મહાદેવજીને પૂછવા આવ્યા. મહાદેવજીએ કહ્યું કે ન જાઓ તો સારું, મારું અપમાન કરવા માટે તમારા પિતાએ યજ્ઞ કર્યો છે, અને આપણને આમંત્રણે નથી આપ્યું. અરે આટલી જગ્યા આમંત્રણની જરૂર થોડી હોય. ગુરુને ત્યાં, શ્રુદ્ધને ત્યાં, પિતાને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવાનું હોય. ન માન્યા. નંદીને સાથે મોકલ્યા છે. એમાં સતી મહારાણીને થયું, મને જોઈને પિતા પ્રસન્ન થઈ જશે, માતા બહુ આનંદિત થઈ જશે. યજ્ઞમાં પ્રવેશ કર્યો. માએ મુખ ફેરવી લીધું. પિતાએ સામે જોયું નહીં. યજ્ઞમાં મહાદેવજીનો ભાગ ન જોયો. મનમાં ગ્લાનિ થઈ. મને ના પાડી છતાંય હું આવી. અરે મારી સાથે પ્રસન્નતાની વાત તો દૂર, મારી સામે મારી માતા પિતા જોવા તૈયાર. એવી ગ્લાનિ થઈ. અંગૂઠામાંથી, ચરણના અંગુષ્ઠમાંથી અગ્નિ પ્રગટ કર્યો. બળબળ 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 અગ્નિમાં સતી મહારાણી બળવા લાગ્યા. અને જ્યાં બળતા જોયા, નંદી ભાગતા ભાગતા મહાદેવજી પાસે આવ્યા. મહાદેવજીને આખું વૃત્તાંત કહ્યું. મહાદેવજીને આવ્યો ક્રોધ. ખોલી જટા, લટકાડી, પછાડી વીરભદ્ર પ્રગટ થયો. ગણોને કહ્યું કે જાઓ, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને મહાદેવજી તાંડવ કરવા લાગ્યા. शैल शृंग सम विशाल जटाजूट चंद्रमा गंग की तरंगमाल विमल नीर गाजय लोचन त्रैलाल लाल चंदन की कोरिवा कुमकुम सिंदूर गुलाल भ्रुकुटि वर साज मुंडन की कंठमाल विसदर हृदय विशाल स्फटिक जाल रुद्रमाल हृदय लाल राचे बम 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 डमरू बाजे नाद वेद स्वर सुसार शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव જાણે પ્રલય થઈ જશે એવો માહોલ થઈ ગયો. પર્વતોના શિખરો તૂટ્યા, નદીના વહેણો બદલાયા, અગ્નિકુંડમાંથી અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. ગણોને લઈને નંદી આક્રમણ કર્યું. વીરભદ્રએ સ્વાહા બોલે એની જીભ કાપી નાખી, હોમતાઓના હાથ કાપી નાખ્યા, અને દક્ષનો શિરચ્છેદ કરી નાખ્યો. આખા યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો. કારણ કે ભક્તના વિરોધથી થયેલા સત્કર્મો પણ ભગવાન સફળ થવા દેતા નથી. આકાર ત્રિલોકમાં વ્યાપ્યો. આગળ અન્ય કથાઓના વર્ણન આવ્યા. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા, બે રાણી, સુરુચि ने सुनीति. प्रसिद्ध कथा है, आप सब जानते हो. देखो आध्यात्मिक अर्थ क्या है? उत्तानपाद, प्रत्येक जन्म लेने वाला जीव वो उत्तानपाद है. માણસનો જન્મ થાય તો માથું નીચે ને પગ ઉપર હોય, જેના પગ ઉપર છે. અને જન્મ થાય તો બે રાણી આવે, બે વૃત્તિ આવે. સુરુચિનો માર્ગ, સુનીતિનો માર્ગ. ઉપનિષદની ભાષામાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ. અને દરેકને રુચિ વાલી હોય, નીતિ અમાનીતિ હોય. દરેક રુચિ વાળાને ઉત્તમ જોઈએ. નવું શું, લેટેસ્ટ શું, સારું શું, એટલે એને પુત્ર છે ઉત્તમ. અને નીતિ વાળાને શાશ્વત જોઈએ, કે આજે તો છે, કાયમ રહેશે કે નહીં. એને ધર્મ જોઈએ, એને નીતિ જોઈએ, એટલે એને પુત્ર છે ધ્રુવ. બંને બાળકો રમી રહ્યા હતા. ઉત્તમ ચાલતો ચાલતો કૂદકો મારીને પિતાના ખોળામાં બેસી ગયો. ધ્રુવે જોયું મારો ભાઈ બેઠો તો હું બેસું. અને જ્યાં પિતાની ગોદમાં ચડવા જાય, દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ને ખેંચીને ફેંક્યો. દૂર જઈને ધ્રુવ પડ્યો. બોલી સુરુચિ, પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, અને ભગવાન પ્રસન્ન થાય તો એટલું માંગજે કે મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે. મનમાં ખેદ આવ્યો. રડતા રડતા ધ્રુવ આવ્યો પોતાની માતા સુનીતિ પાસે. આખી વાત કહી. આ તો સુનીતિ છે ને, આ સાધારણ નથી. એટલે ચિંતકો કહે, જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. કારણ કે દરેક મહાપુરુષના જીવનમાં જેટલો માતાનો પ્રભાવ રહ્યો છે એવો કોઈનો નથી રહ્યો. દરેકની આત્મકથાઓ વાંચો, એમના જીવન ચરિત્રને વાંચો, માનો બહુ મોટો ફાળો રહ્યો છે. અહીંયા સુનીતિએ કહ્યું, બેટા હું તો તને એમ કહું છું કે તારી સાચી માં મારા કરતા પણ સુરુચિ વધારે છે. અરે ના, એને તો એમ કહ્યું જંગલમાં જા, તપ કરને ભગવાન મેળવ. હા બેટા,
આજ સુધી જે વાત મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ કહી છે. બેટા બેસવું જ હોય તો એવા ખોળામાં ન બેસીશ જે આજે છે ને કાલે નહીં રહે. એવી ગોદમાં જઈને બેસ જ્યાંથી તને ક્યારે કોઈ ઊભો ન કરી શકે. એ શાશ્વત ગોદ એ તો પરમાત્માની ગોદ છે. જા બેટા. ને 5 વર્ષના ધ્રુવને વનમાં તપ કરવા માં મોકલે છે. નારદજીને ચિંતા થઈ, ક્યાંક આવેશમાં જાય છે, ડરીને અડધું છોડીને પાછો તો નહીં આવી જાય ને. પરીક્ષા કરી, ડરાવ્યા. અરે ધ્રુવ, વનમાં તો હિંસક પ્રાણીઓ હશે, મારી નાખશે તને. હવે જે થાય થાય, ભગવાન મેળવવા છે, એની ગોદમાં બેસવું છે. જોયું કે મક્કમતા છે. નારદજીએ દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી અને કહ્યું, જા મધુવનમાં જા. ત્યાં યમુનાજીનો પાવન તટ છે, કૃષ્ણની લીલા વિહારની ભૂમિ છે, ત્યાં જઈને તપ કર. જો હવે આશ્ચર્યની વાત, ઉત્તાનપાદ અને ધ્રુવ તમે જુઓ તો ધ્રુવજી સૃષ્ટિ સર્જનથી 4થી 5મી પેઢી છે. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. મનુના થયા ઉત્તાનપાદ અને ઉત્તાનપાદના થયા ધ્રુવ. હજી કૃષ્ણ તો અવતાર થયો જ નથી, સૃષ્ટિ સર્જનથી 4થી પેઢી જ છે. છતાંય નારદજી એમ કેમ કહે છે કે મધુવનમાં જા, કૃષ્ણ લીલા વિહારની ભૂમિ છે. આ જ છે ભગવાનની શાશ્વત લીલાનું પ્રમાણ. દરેક કલ્પમાં, દરેક ચતુર્યોગીઓમાં ત્યાં ભગવદ અવતાર થાય છે. અને આ જુદી જુદી કથાઓ જુદા જુદા કલ્પની કથાઓ છે. એક જ લીલાનો જુદા જુદા પ્રકાર અને લીલા ભેદ દેખાય. તમે ભાગવતમાં જે લીલા વાંચો છો પદ્મ પુરાણમાં જુદી લાગે, એ હરિવંશ પુરાણમાં જુદી લાગે, તો મહાપ્રભુજી કહે આ કલ્પ ભેદથી સમજવી. કૃષ્ણનો સારસ્વત કલ્પના દ્વાપરમાં જે કૃષ્ણ પ્રગટ્યા એ પૂર્ણ પુરુષોત્તમ છે. બાકી દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ એ વિષ્ણુના અવતાર રૂપે હોય છે, એ પરબ્રહ્મ પોતે નથી હોતા. ભાગવતની મહત્તા જ એટલા માટે છે કે એમાં જે કૃષ્ણ ચરિત્ર છે એ કોઈ અવતાર કૃષ્ણનું ચરિત્ર નથી, એ પરબ્રહ્મ કૃષ્ણનું ચરિત્ર છે. એટલે અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા વિશેષ છે. તો અહીંયા જ્યારે દ્વાદશાક્ષર મંત્ર મળ્યો, ગુરુ મળ્યા, સ્થાન મળ્યું, અને હવે તો એ જાપ કરતા કરતા ધ્રુવજી ચાલ્યા છે મધુવન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો. ધ્રુવજી ચાલ્યા છે, મધુવનમાં આવ્યા છે, ફળ ફૂલનો આહાર કરે છે, રોજ યમુના જળના પાન કરે છે. મહાપ્રભુજી કહ્યું ધ્રુવ પરાશરાભિષ્ટ દે. ધ્રુવજીને તપથી ભગવાન નથી મળ્યા, યમુનાજીના પાન કરવાથી મળ્યા છે, યમુનાજીની કૃપાથી મળ્યા છે. યમુના જલના નિત્ય પાન કરે છે અને એક જ મંત્રનું અવગાહન કરે. વાસુદેવાય. એક પગ પર બીજો પગ ચડાવ્યો, ધ્યાન લગાવ્યું પરમાત્મામાં. સર્વમાં આત્મભાવ સિદ્ધ થયો. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતિ. જુદા જુદા શરીર ભલે હોય, દરેકની અંદર આત્મા તો એક જ છે. આત્મભાવ સિદ્ધ થયો. પોતાની શ્વાસો રોકી, ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. ગભરાયા ઇન્દ્ર, મારું કોઈ ઇન્દ્રાસન ન લઈ લે. દોડ્યા, ભગવાનને વિનંતી કરવા લાગ્યા, અરે મારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. ભગવાન કહે આ મારો ભક્ત છે, એ ઇન્દ્રાસન માટે નથી તપ કરી રહ્યો, એ તો મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા, ચતુર્ભુજ નારાયણ ધ્યાનમાં આવ્યા. રોમ રોમમાં આનંદ વ્યાપી ગયો ધ્રુવજીને. થોડી વારમાં અંતર ધ્યાન થઈ ગયા.
વ્યાકુળ બનેલા ધ્રુવજીએ જ્યાં નેત્રો ખોલ્યા, જે ભીતર હતા એ જ બહાર ઉભેલા દેખાય. બોલવા માંગે છે ધ્રુવજી, પણ બોલી શકતા નથી. ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવજીના ગાલમાં લગાડ્યો, અને જ્યાં ગાલમાં લગાડ્યો, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તામ સંજીવયત અખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. સ્તુતિ પણ હું નથી કરતો પ્રભુ, આપ જ બોલાવો છો. સેવા અમે નથી કરતા, આપ કરાવો છો. શક્તિ રૂપે તો આપ જ છો ને. આપણે કઈ બધું ભગવાન કરાવે એટલે જોવાની શક્તિ ભગવાન છે. શું જોવું એ તો માણસે નક્કી કરવાનું. બોલવાની શક્તિ ભગવાન છે, શું બોલવું એ માણસે નક્કી કરવાનું. ચાલવાની શક્તિ ભગવાન છે, ચાલીને ક્યાં જવું એ તો માણસે નક્કી કરવું. કર્મણ્યેવા અધિકાર હસ્તે, કર્મમાં સ્વતંત્ર જીવ છે, અને જેમાં સ્વતંત્રતા હોય ને એમની જ જવાબદારી હોય. કર્મમાં સ્વતંત્ર બનાવ્યા એટલે જીવ છૂટો. અમે કાર્ય કરવામાં સ્વતંત્ર, હા, પછી જે કરે જવાબદારી પણ તારી. પછી તો મા ફલેશુ કદાચન, ફળમાં પછી બંધાઈ જઈશ. સુંદર સ્તુતિ કરી, ભગવદીઓનો સંગ માંગ્યો છે ધ્રુવજીએ. આગળ કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર આવ્યું. પૃથુ રાજા યોગ્ય સમય થયો, પૃથ્વીનું દોહન કર્યું. કહેવાય છે કે પૃથુ રાજા પરથી જ પૃથ્વી શબ્દ આવ્યો. અન્ન આપવાનું બંધ કરી દીધું. સમાજને સુવ્યવસ્થિત કરવાનું કાર્ય પૃથુ રાજાએ કર્યું. અહીંયા જ્યારે સમય આવ્યો, વનમાં ગયા, તપ કર્યું, ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કહ્યું, તો પૃથુ રાજાએ કહ્યું મને 10,000 કાન આપો. કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું ને તો તૃપ્તિ થતી નથી. રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો થઈ જાય તો આપની કથાનો હું રસપાન કરી શકું. મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી જય, ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ સ્થાન લીલા છે. 26 અધ્યાયમાં પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં ઋષભદેવજીના પ્રાગટ્યની કથા આવી. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય. જૈન ધર્મના આદિનાથ જેમને કહીએ છીએ. જયંતિ સાથે એમના વિવાહ થયા. ઇન્દ્રએ વર્ષા બંધ કરી દીધું, તેમણે કૃત્રિમ વરસાદ કરાવ્યો. નવ યોગેશ્વર થયા એમના 100 પુત્રોમાંના. 9 ભરત રાજા થયા એમના પુત્ર. એકવાર બધા જ બાળકોને ભેગા કરી સુંદર ઉપદેશ આપતા કહ્યું, 83,99,999 યોની એ ભોગ યોનીઓ જ છે. એમાં ભોગવવાનું જ છે કર્મોને. એક માનવ દેહ એવો છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. બડે ભાગ માનસ તન પાવા કેમ કહીએ છે? યોનિઓ તો ઘણી છે, પણ એ બધી કર્મોને ભોગવવાની યોની છે. એમાં કઈ કર્મ બાંધી નથી શકતા. એક માનવ યોની એવી છે જેમાં હરિની ભક્તિ કરી શકાય છે. ભક્તિ કરવાની સુવિધા કેવલ માનવ યોનીમાં જ છે. જો તમે અહીંયા બધા બેઠા છો, એનું સૌથી પહેલું કારણ શું કે તમને અહીંયા બેસવા દીધા? કારણ કે તમે માણસ છો. બીજી કોઈ યોનીમાં હોત તો, અરે ભલે ગાય હોત કે 33 કોટી દેવતાનો વાસ આપણે કહીએ, તોય કોઈ અંદર આવવા દે? અહીંયા એટલા માટે છો કારણ કે તમે મનુષ્ય છો. અને એમાં પરમ સૌભાગ્ય એ છે કે માનવ દેહ પણ તમને વૈષ્ણવ કુળમાં મળ્યું છે, વૈષ્ણવી પરંપરામાં મળ્યું છે. શુચિનામ શ્રીમતામ ગેહે, ભગવાન કહે કે જેની આ સાધના બચી જાય એને હું આવા ઉત્તમ સંસ્કારી કુળમાં જન્મ આપું છું. તો આ માનવ દેહ વિશેષ કેમ છે? અન્ય યોનિઓ કરતા એની મહત્તા કેમ? જો આંખ તો પશુ પંખીઓને પણ હોય. પક્ષી પણ ઉડતું ઉડતું ક્યારેક મંદિરમાં જઈને ભગવાનને જોઈ લેતું હશે. જીભ તો પોપટને છે. રામ શબ્દ તો પોપટ પણ બોલી શકે છે.
પણ માણસની જીભમાંથી નીકળેલો રામ અને પોપટની જીભમાંથી નીકળેલા રામમાં ફરક શું? પોપટ રામ બોલે છે, પણ રામ કોણ છે એને ખબર નથી, અને એટલા માટે રામના કાન સુધી પહોંચતું નથી. મનુષ્યની મહત્તા એટલા માટે છે કે એની જીભમાંથી નીકળેલો રામ શબ્દ રામના કાન સુધી પહોંચે. કાન બીજા પશુ પંખીઓને પણ છે, એ પણ કથામાં ઉડતું ઉડતું કદાચ પક્ષી બેસી જાય ને એને સંભળાઈ જાય, પણ માણસના કાન એવા છે કે એ કથા સાંભળી જન્મ મરણના ચક્કરમાંથી છૂટો થઈ શકે. એની દરેક ઇન્દ્રિયો એના મુક્તિનું કારણ બની શકે છે. આ માનવ દેહની વિશેષતા છે. અન્ય પશુ પંખીઓ પાસે ઇન્દ્રિયો છે, પણ એ ઇન્દ્રિયો એના મોક્ષનું કારણ નથી થઈ શકતી. એટલે કહ્યું બડે ભાગમાં નસ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથ હી ગાવા. બાળકોને ઉપદેશ આપતા ઋષભદેવ કહેવા લાગ્યા, ભોગ ભોગવવા માટે અનેક અવસર મળશે, માનવ દેહ પાછો નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર કરી જવાનો ફરીને નહીં મળે. ફરી માનવ બનશો એ કાંઈ નક્કી નથી. શું આ જન્મના કર્મો પરથી એવું લાગે છે કે આવતા જન્મમાં ભગવાન માણસ દેહ આપશે? કોણ જાણે કઈ યોનિમાં આવીએ. અવસર મળ્યો છે તો તરી જાઓ. કરશું ધર્મ નિરાતે કહે તું ગુમાનમાં, કરશું ધર્મ નિરાતે કહે તું ગુમાનમાં, જે થાય છે ઘડી તે, જે જાય છે ઘડી તે ફરીને નહીં. ગયેલો સમય પાછો નથી આવતો. આ 7 દિવસની તક ઝડપી લીધી તો ઝડપી લીધી. જે દિવસ ગયો એ ગયો, એ પાછો નહીં આવે. કથા પાછી આવશે, પણ આ સમય જે ચૂક્યા એ પાછો નહીં આવે. સુંદર વર્ણન કર્યું છે. ભરત રાજાનું વર્ણન આવ્યું. કહેવાય છે ભરત રાજા પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અહીંયા યોગ્ય રાજા, ધર્મશીલ રાજા, સમય થયો બીજાને ગાદી સોંપી વનમાં ગયા મોક્ષ પ્રાપ્તિ અર્થે. એક નદી કિનારે ઝૂંપડી બાંધીને રહે છે અને સ્નાન આદિ કરી રોજ હરી 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 નામની માળા ફેરવે. સમય ક્યારે કરવટ લે ને એનું કાંઈ નક્કી નથી હોતું, અને એટલા માટે સત્કર્મો, સેવા અને પુણ્ય આને ટાળવું નહીં. કારણ કે જો ટળી ગયું ને તો પછી ટળી જ જશે. સામે આવ્યું છે તો ઝડપી લો, કરી લો. ભરતજી રાજકાજ છોડી, બધી મોહ મમતા છોડીને વનમાં આવ્યા, અને કોણ જાણે અહીંયા હરણમાં મોહ થઈ ગયો. એકવાર નદીમાં સ્નાન કરતા હતા, સૂર્ય નારાયણને અર્ઘ આપવા જતા હતા, અને જ્યાં અર્ઘ આપવા જાય ને જલ લેવા જાય એટલામાં સિંહની ધાડ સંભળાઈ. અને સિંહની ત્રાડ સંભળાઈ તો કેટલાક હરણાઓ પાણી પીતા હતા. એમાં એક હરણી ગર્ભવતી હતી, ગભરાઈને કૂદી ગઈ જળમાં. કૂદી તો ગઈ પણ પ્રસવ થઈ ગયો, અને નવજાત બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે આ તો હમણાં જ જન્મ્યું લાગે છે. તુરંત કિનારે લઈને આવ્યા, કુમળું કુમળું ઘાસ હતું તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર જ ન પડે. પછી તો એવું થઈ ગયું, મોહ કોને કહેવાય? જે મરતું હતું તો બચાવવું જોઈએ, પછી એને છોડી દેવું જોઈએ વનમાં. પણ મોહ કોને કહેવાય? હવે હું ખવડાવીશ તો જ ખાશે, હું બચાવીશ તો જ જીવશે, હું જીવાડીશ તો જ જીવશે. પોતાને કરતા માનવા લાગ્યા, મોહ થઈ ગયો.
હવે તો માળા ફેરે ને, હરી 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 એટલે 10 વાર થાય એટલે આંખ ખોલીને જુએ, હરણ 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 ક્યાં ગયું? હરી હરી ઘટવા લાગ્યું અને હરણ હરણ વધવા લાગ્યું. અને એમ ન માનતા કે ભરતજીને ત્યાં જ હરણ કૂદ્યું. આપણે સેવામાં બેઠા હોય ને ઘંટડી વાગે ફોનની તો માનજો હરણ કૂદ્યું. આપણે માળા કરવા બેઠા હોય ડોરબેલ વાગે તો હરણ કૂદ્યું. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગદેહ, તુલસી વાકી કહા ગતિ, જો સપસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. તો આપણું મન તો કેટલામાં ગયેલું છે. ક્યાં ક્યાં આસક્તિ લગાવીને બેઠા છીએ, ક્યાં ગતિ થશે. એકવાર હરણના બચ્ચાએ હરણનું ટોળું જોયું. એને તું મારા સ્વજન તો આ છે, ટોળાની સાથે જતું રહ્યું અને આમનું મન હરણમાં રહ્યું. છેલ્લો સમય જીવનનો આવ્યો અને એમ કહેવાય છેલ્લે જ્યાં મતિ ત્યાં ગતિ. હરણમાં મતી ગઈ એટલે છેલ્લો સમય બહુ મહત્વનો. કોઈનો પણ અંત સમય બગાડવો નહીં. આખી જિંદગી સેવા સત્સંગમાં વિતાવી હોય ને, એ બા જ્યારે એમ છેલ્લા સમય આવે ને તોય આપણે જો બા કાકા આવી ગયા, જો બા મામા આવી ગયા, જો બા આ આવી ગયા. હવે આખી જિંદગી કાકા મામા જ કર્યું છે ને. અંત સમયમાં એવા લોકોને સામે રાખો જેની જોડે સત્સંગ કરતા હોય, જેની જોડે એમણે યાત્રાઓ કરી હોય, જેમણે એમને કથા સાંભળી હોય જેમની સાથે. એટલે કે કહેવાનો મારો અર્થ, જેને જોઈને એમને ભગવાન યાદ આવે એવા લોકોને સામે રાખવા. અંત સમય કોઈનો બગાડવો નહીં. અંત સમયમાં ભગવાન યાદ આવવા એ છેલ્લો સમય સુધરવાના પ્રમાણ નથી, એ આખી જિંદગી સુધરી ગઈ એનું પ્રમાણ છે. અંતે નારાયણ સ્મૃતિ. ભાગવત કહે છે આ આખા જીવનની ભક્તિનું ફળ શું? અંત સમયમાં ભગવાન યાદ આવી જવા. અઘરું છે. મંદિરમાં ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય ત્યારે તમે સામે બેઠા હો ત્યારે પણ મન ભગવાનમાં નથી લાગતું. તો છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં ઓક્સિજનનો બાટલો ચડતો હશે, ગ્લુકોઝ ચડતું હશે, ચારે બાજુ ડોક્ટર અને નર્સો ઊભી હશે, ત્યારે ભગવાન યાદ આવશે એની કોઈ ગેરંટી ખરી? ભગવાન સામે છે તોય ભગવાન યાદ નથી આવતા. પણ જોજો, ડોક્ટરો આવીને કહેશે હવે ભગવાનને યાદ કરો, ત્યારે એમ માનજો કે ડોક્ટરે નથી કીધું, ભગવાન જ સંકેત કરી રહ્યો છે કે હવે તો યાદ કરી લે. આખી જિંદગી જેણે ભગવાનને જોયા નથી ને, તો ભગવાન પણ કે તું આખી જિંદગી ભલે ફર, છેલ્લી ઘડીએ તો આઈસીયુ. છેલ્લે ક્યાં જવું પડે માણસે? હમણાં આઈસીયુ માં છે તો પ્રભુ કે આઈસીયુ, હું છેલ્લી ઘડીમાં તને જોઈશ, તું મને ભલે જિંદગી ભર ન જો. તો અંત સમયે ભગવાન યાદ આવવા એ તો ઉત્તમ જીવનનું પ્રમાણ છે, સદગતિનું પ્રમાણ છે. ભરતજીનું મન હરણમાં રહ્યું, હરણ બન્યા, પૂર્વ જન્મનું સ્મરણ રહ્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો. અને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો એટલે થયું કે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા.